બાળપણમાં તો જો કે આપણે ભણતા હતા એટલે સ્ટ્રગલ વાળું તો હતું, કારણ કે ગોળ પણ અંદર એડ કરું, થોડું કોમેડી એડ કરું, એટલે હેડંબા જંગલ ઘોડા બાવર અને કહું આ તો ખતરનાક કોટો છે એવું કીધું પેલા. તો મેં વિચાર્યું કહું પહેલું જ વિડીયો મારું હતું અને 1 મિલિયન વ્યૂઝ આવી ગયા. મને તો એવું લાગ્યું કે સપનામાંથી જાગી ના જોતો હારું, એના આફ્રિકાનું જંગલ બનાવો કાં તો એમેઝોન નું બનાવો. अम्बालाल काका की सिस्टम बसती है तो सामने वाला अपनी सिस्टम। ओह मोगली, क्या तुम भी अभी भी उससे नाराज हो? देखो वैसे भी ये जंगल तुम्हारे लिए बहुत खतरनाक है। હા वो તો અમને એવું ફીલ થયું કે અત્યારે અમારી સામે મોગલી મૂવી ચાલી રહી છે. છોકરીઓ તો અત્યારે ઇન્સ્ટાગ્રામ માં એટલી બધી મેસેજ કરે. ડીજે ની હરીફાઈમાં કઈ છે નહીં એમાં, એટલે અમે તો શૂટિંગ પતા એટલે સુમેદ આ રીતે આપણા જેવી રીતે જ બેઠા હતા. અને મુંબઈ નું સીન વધારે જોયું એટલે મને મુંબઈ જવાનું મન બહુ થતું. કઈ જવાનું મુંબઈ કઈ રહેવાનું એ તો કઈ નક્કી હતું નહીં. ગટર જેવું હતું, થોડું તૂટેલું ફૂટેલું. यहाँ रेलवे स्टेशन बंद હતું, यहाँ જઈને हुई गयो. इधर क्यों खड़े हो, क्या कर रहे हो इधर? मैं कि यार दूर से आया हूँ और मुझे कोई इधर बैठने नहीं देता कि भाई कड़िया कॉम ने એવું બધું ચાલુ કર્યું મેં. એટલે મને ખંજવાળ આવી હતી એક્ટિંગ ની, એટલે એ તરફ હતું આગળ વધતો હતો. હા, સંજય રાવલ. અને આ બાજુ થી ગલીમ થી પબ્લિક આવતું નરું આ એપ કરે ઠેલા ને બેલા લઈ લઈને. આપણે ગુજરાતમાં કઈ ભંડારો ચાલે. હા, હું મને લાગ્યું કઈ તકે ભાઈ આ તો રોજનું રહ્યું. એટલે યુટ્યુબ માં મેં ટ્રાય કર્યો, કીડી ઠાકોર આઈડી બનાવી અને અમેરિકા થી જોઈએ છે, બધી બહુ દેશોમાંથી વિડીયો જોવે, બધાના મેસેજો આવે. મારું નામ બોલ્યો કે યાર મને યાર મારો નંબર આવે યાર. આ રીતે તમે એવોર્ડ લઈને ઘેર જતા રહો યાર, તમને કોણ ઓળખે? કઈ રીતનો તમને એવોર્ડ મળ્યો? ઘોડા બાવર વાળો. અને પબ્લિક ને ખબર પડી ગઈ કે યાર આ તો ઘોડા બાવર વાળો. તો એક ડાયલોગ અમારે ખાટલા પંચાયત વિશે થઈ જાય. અને આ બહુ સારું માધ્યમ છે ખાટલા પંચાયત, અને મને આવવાનો મોકો મળ્યો છે, એમને બોલાયો. લા યાર આપડા ખાટલા પંચાયત નો બધો સેટઅપ થઈ ગયો, પણ આજના ગેસ્ટ કેમ ના આયા? અરે એ તો હેડંબા વનના જંગલોમાંથી, નડિયાદના જંગલોમાંથી હોહરા પડવાના છે. શું વાત કરો છો? હા, એટલે ખતરનાક ગેસ્ટ છે આપડા. કયા આપડા આજે ગેસ્ટ છે? જો એ આયા. तो मैं आ गया हूँ गुजरात के सबसे खतरनाक हेडम्बा जंगल से डायरेक्ट नडियाद के जंगल में उहरा पड़ने वाला हूँ। आज मेरे लिए हो रहे हैं खाटला पंचायत नडियाद में, तो आइए देखते हैं क्या क्या होता है मेरे लिए। यहाँ पर सबसे खतरनाक घोड़ा बावर के दुंगे हैं, जो दुंगे से मैं रेख कर आगे बढ़ूंगा। चलो आइए। આવું કેજો. નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. આજના અમારા ગેસ્ટ, આજના ખાટલા પંચાયતના ગેસ્ટ બહુ આપણે કહેવાય ને કે કયા જંગલોમાંથી આવ્યા છે, તો કે હેડંબા જંગલોમાંથી આવ્યા છે. અને એવા જ અમારા મિત્ર સરસ મજાના ઇન્સ્ટાગ્રામ સ્ટાર ઇન્ફ્લુએન્સર આજે અમારી ખાટલા પંચાયતની અંદર પધાર્યા છે. એમનું નામ છે કિરણભાઈ ઠાકોર. આજે આપણી સમક્ષ ઉપસ્થિત છે, તો એમની આપણે સંઘર્ષ ગાથા વિશે આજે બધી વાત કરીશું. એમને કઈ રીતના આગળ બધા સોશિયલ મીડિયામાં આગળ આવ્યા છે એ બધી આપણે ચર્ચા કરવાના છે. તો શરૂઆત કરીશું કિરણભાઈ ઠાકોરથી. જય માતાજી. તો મિત્રો તમે જોયું હશે ઇંગ્લિશમાં અને હિન્દીમાં મેન વર્સિસ વાઇલ્ડ. તો આજે તમને બતાડવાનું છે મેન વર્સિસ વાઇલ્ડ નું ગુજ્જુ વર્ઝન. તો વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો, કેમ કે આજે ખૂબ જ મજા આવવાની છે. કેમ કે કિરણભાઈના જે આમ કહેવાય ને કે ગળામાં સરસ્વતી માતા બેઠા છે, તો તમને એના અલગ અલગ જે અવાજ કાઢે છે બધા જ તમને સંભળાય છે. તો ચાલો આપણે આજે કિરણભાઈ સાથે વાત કરીએ. તો કિરણભાઈ આપણે શરૂઆત કરીશું તમારા બાળપણથી. તમારું બાળપણ કેવું રહ્યું એ અમારા દર્શક મિત્રોને જણાવો. બાળપણમાં તો જો કે આપણે ભણતા હતા એટલે સ્કૂલમાંથી ઘેર આવી જઈએ દોટ કાઢીને, અને ગમે તો નહેરમાં નાવા નાહી જઈએ. એટલે અમારી બાજુ હતું જંગલ વિસ્તાર જ હતો, એટલે અમને તો પહેલેથી તો ઝાડ ઉપર ને એ બધે ચડતા રહે, એટલે અમને કોઈ નવાઈ નથી. એટલે આમ અને બીજું એ કે તમારી આમ જે બચપણ સ્ટ્રગલ વાળું હતું કે મસ્તીખોર હતું, કેવું હતું? હા, સ્ટ્રગલ વાળું તો હતું, કારણ કે ભણવાનું હતું એ પોતાના જ પૈસે હતું. એટલે સ્ટ્રગલ તો પહેલેથી તમે કંઈક નું કંઈક કામ આમથી આમ કરીએ અને પછી ભણીએ એ રીતે જ ભણતા હતા. કઈ ઘેરથી પૈસા એવું લેતા નતા કે ઘરથી વાપરવાના. એટલે સ્ટ્રગલ તો એવી રીતે. પછી કોલેજમાં આવીને અમે કોલેજમાં આવ્યો 12 પાસ કરીને. પછી કોલેજમાં મેં નાટકોમાં હિસ્સા લીધો, નાટકોમાં ભાગ લીધા બધા. પછી મને ત્યારથી એવું થઈ ગયું કે પબ્લિક હું જે કરતો હતો પહેલી વાર મેં કર્યું હતું, એટલે મારી એક્ટિંગથી પબ્લિકને થોડું ગોળ પણ અંદર એડ કરું, થોડું કોમેડી એડ કરું, એટલે પબ્લિકને વધારે ગમવા માંડ્યું. કે કોલેજમાં હું બધાનો મોટો ફ્રેન્ડ બની ગયેલો. તે કોલેજ પછી મને પ્રેરણા મળી કે યાર પબ્લિકને હસાડવું જ છે મારે. પછી મેં કોલેજમાં નાટકો શરૂ કર્યા. નાટકોના ફર્સ્ટ પહેલો નંબર અમારો આવો બાટક્યો. પછી અમે આગળ એ રીતે આગળ વધતા ગયા નાટકોમાં. પછી મને એવું લાગ્યું કે હવે કંઈક મોટું કરવું. તો પછી અમદાવાદમાં મેં એક્ટિંગ ક્લાસીસ શરૂ કર્યા.
પછી એક્ટિંગ ક્લાસીસ શરૂ કર્યા, પછી મુંબઈમાં થોડો ટાઈમ સિરિયલો અને હવે શૂટિંગમાં ગયો, અને પછી અહીંયા થોડો મહાકાલી છે, ચંદ્રગુપ્ત મૌર્ય, પછી ક્રાઇમ પેટ્રોલ છે, પ્રતિજ્ઞા, પછી રાધે કૃષ્ણ, આ બધી સિરિયલોમાં નાના મોટા રોલ કર્યા. પછી કોરોના આવ્યો, પછી હું ગયો જ નહીં કોરોનામાં. મુંબઈથી અહીં આવી ગયો, ગુજરાતમાં મળે તો ઠીક, બાકી કહો મુંબઈ એટલે બધી આગે જવું નહીં. તો તમે કોલેજ ક્યાંથી કરી? કોલેજ આપણે નડિયાદ સીડી પટેલ. અને તમારું ગામ કયું? ગામ ખેડા જિલ્લાનું માતર તાલુકાનું લીંબાસી ગામ. લીંબાસી ગામ. તો તમારા પપ્પા શું કરતા હતા? મારા પપ્પા તો ખેતી જ કરે, ભેંસોનું ને ખેતીનું એવું બધું. એવું છે. હમ હવે તમે જે ડાયલોગ થી ફેમસ થયા હમ કે ગાંડા બાવર, હમ એ વિડીયો બનાવવાનો તમારા મનમાં વિચાર આવ્યો કેવી રીતે? એટલે ગાડા બાવર તો જો કે પબ્લિક ને ગાડો બાવર એટલે નોર્મલ વસ્તુ હતું ગાડો બાવર, પણ એના દુનિયાની સામે લાવનારો હું માણસ હતો. એના દુનિયાનો સૌથી ખતરનાક કાંટો બનાવનારો હું પહેલો માણસ એવો, કારણ કે કોઈને ખબર નથી કે આટલો આ બધો ખતરનાક કાંટો હશે. પણ અમે ફ્રેન્ડ હતા, એ ફ્રેન્ડને બધા ફરવા ગયેલા, એટલે થોડું ત્યાં ગાડા બાવરના આવા છોડવાઓ હતા. તે પછી અમે થોડા અંદર કોઈ રહીને ડાયરેક્ટ જઈએ તો પેલો કે અલ્યા હુંહરા ના પડશો, અહીંયા ઘોડા બાવરના કોટા હશે. તો હું કહું ઘોડા બાવર યાર? અરે પછી અમે થોડી કોમેડી થઈ, તો કહું એક સેકન્ડ ઉભા રહો, ઘોડો બાવર અને કહું આપણું હેડંબા જંગલ, એટલે આ બાજુ હેડંબા જંગલ અમારું હતું ખેડા જિલ્લા બાજુ, એટલે હેડંબા જંગલ મેં કહું હેડંબા જંગલ ઘોડા બાવર, અને કહું આ તો ખતરનાક કોટો છે એવું કીધું પેલા. તો મેં વિચાર્યું કહું આનું કંઈક બનાવવું, અને પેલા મારે વિડીયો કંઈક યુનિક કરવું હતું કે કોઈ ના કરે એવું વિડીયો, કોઈની કોપી નથી મારવી મારે. તે પછી મેં એવો ડાયલોગ માર્યો કહું दुनिया का सबसे खतरनाक कांटा, गुजरात के हेडम्बा जंगल में पाए जाने वाले सबसे खतरनाक कांटों में से एक घोड़ा बावर का कांटा. ये कांटा हमें एक बार लग गया तो चंपल हुंगरा हुंगरी काढ़ी नाखता है. ये कांटा चौमाहा का भी पानी पी पी के इतना जहरीला बन जाता है, एनाकोंडा से भी जहरीला और खतरनाक बन जाता है कि चंपल में भागी रहता है, हुंगरा हुंगरी काढ़ी नाखता है. આવું એક ડાયલોગ માર્યો, પછી મેં આ વિડીયો અપલોડ કરી લીધો. કોઈ એડિટિંગ નતું આની અંદર, સાદું સિમ્પલ જ હતું. એટલે એડિટ મેં સાંજે 6 વાગે અપલોડ કર્યું, અને પછી જોયું તો મેં 7:30 વાગે અપલોડ કર્યું 6 વાગ્યાની આસપાસ. તો ફરી 10 વાગે મેં જોયું તો 1 મિલિયન વ્યૂઝ આવી ગયા હતા. પહેલા જ વિડીયો? હા, પહેલું જ વિડીયો મારું હતું અને 1 મિલિયન વ્યૂઝ આવી ગયા. મને તો એવું લાગ્યું કે સપનામાંથી જાગી ના જોતો હારું, પણ હું કહું હજુ ઊંઘી જ રહેવા દે 1 મિલિયન. તો ફરી બીજા બધા લોકો મારી જોડે, મેં તો કારણ કે હું નોકરી હતો અને અપલોડ કરીને હું જતો રહેલો. પછી બીજી શિફ્ટ વાળા આયા, પછી મને કીધું યાર તારું વિડીયો તો 1 મિલિયન. હું કહું ના હોય લે, ખાલી કહો તો કે ના 1 મિલિયન છે કે. તો હું કહું યાર અબ્બી હાલ તો મેં મૂક્યો એટલે 1 મિલિયન ભર્યું. છૂટ્યો બહાર જઈને જોયું તાર તો 1 મિલિયન ઉપર જતું રહેલું. પછી તો મને એટલી બધી ખુશી, બધાને સ્ટોરીઓ મૂકવા બાટી, પબ્લિક થી લોકો મને મળવા બાટકે લે યાર એકવાર ડાયલોગ મારો. પછી મેં ઇન્સ્ટાગ્રામમાં લાઈવ કર્યું, અને લાઈવ કર્યું તે 15-20 જણા લાઈવ થયા, અને બધાની એક જ રિક્વાયરમેન્ટ હતી ભાઈ ઘોડા બાવર વાળો ડાયલોગ એક મારો, ઘોડા બાવર વાળો ડાયલોગ મારો. અને ત્યારથી મને પ્રેરણા મળી કે યાર આવા જ વિડીયો મારે બનાવવા, કે જંગલમાં જવું, કાં તો કોઈ પણ થોડું નાનું એવું ઝાડવા ઝાકરી હોય એના આફ્રિકાનું જંગલ બનાવો, કાં તો એમેઝોન નું બનાવો, કાં તો હેડંબા જંગલ, એટલે કોઈ પણ ઝાડી ઝાકરાનું કોઈ પણ જંગલ બનાવી દઉં. જેમ કે આજે આપણા નડિયાદ હા, આજે આ થોડું ઝાડી ઝાકરા છે તો નડિયાદ નું પણ મેં જંગલ આજે બનાવી દીધું સ્પ્રાઇડમેન ની સ્ટાઇલમાં. હા. તો તમે સોશિયલ મીડિયા ઉપર કેટલા વર્ષથી છો? સોશિયલ મીડિયા થી આમ તો 2019 નું મારું એકાઉન્ટ છે ઇન્સ્ટાગ્રામમાં. પેલા ટિકટોક આવ્યું, પણ ટિકટોકમાં એટલું બધો ચાન્સ, વિડીયો બનાવતા હતા પણ વિડીયો અપલોડ કરીએ અને પછી વાયરલ ના થાય એટલે મન ભાગી પડે, તૂટી પડે એમ. પછી મેં આમ તો 2019 નો, પછી મેં આ 2025-24 ની અંદર મેં 8મા મહિનામાં એક વિડીયો બનાવેલું આ ઘોડા બાવર. એ વાયરલ થયું. પછી મને ખબર પડી ગઈ, એક જણે કીધું ફ્રેન્ડ કે હવે તું વિડીયો અપલોડ કરતો જ રહેજે, આવા નવા વિડીયો તો વાયરલ થઈ જઈશ, અને વાયરલ થઈ ગયો. એટલે આમ તો 7-8 વર્ષથી સોશિયલ મીડિયામાં છું, પણ એટલો વાયરલ નતો. હમણાં તમારો એક વિડીયો ચાલે છે ટ્રેન્ડિંગમાં, અંબાલાલ की सिस्टम बजती है, क्या होता है? અંબાલાલ કી સિસ્ટમ એટલે એમાં એવું હતું કે અંબાલાલ કાકાની વારે વારે આગાહી અંબાલાલ કાકા કરતા હતા તે, અને પબ્લિકના ચાદરા ઉડી જતા હતા, ડોંગર ઉડી જતી હતી. એટલે વરસાદ પડતો તો, લગન ચાલતું હતું તે અમારા બાજુ, અને અંબાલાલનું અચાનક જ વાવાઝોડું આવે. એટલું બધું વાવાઝોડું કે બધાના લગનના મોડવા ઉડી જાય. વરાજા હાથે ડાયરેક્ટ ચોરી મોયરામાંથી ઉઠાડીને એમના ઘરમાં પહેણાવા લઈ ગયા. એટલે મને લાગ્યું કે યાર અંબાલાલ ઉપર કંઈક બનાવવું જોઈએ. તો મેં
वीडियो बनाया कि जब जब अम्बालाल काका की सिस्टम बजती है तो सामने वाला अपनी सिस्टम चादर अंबादर ठोककर बंद करके भाग जाता है। वराजा भी मोयना में से डायरेक्ट उठाकर उसको घर में ले जाकर पहनाना पड़ता है। ये अम्बालाल का सबसे खतरनाक और हेवी सिस्टम है। આવી મેં એક વિડીયો કરેલો હતી, અત્યારે બહુ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે અને વાવાઝોડું આવી રહ્યું તો ટ્રેન્ડિંગમાં ચાલે જ છે મારું વાડી. 8 મિલિયન ઉપર વ્યૂઝ છે. હા તો કોકના લગ્ન લેવું હોય હા. તમે શું કહેશો કે અંબાલાલ ને પૂછજો હા, હું તો કોઈ એમ જ કહું છું કે ભાઈ પેલું અંબાલાલ કાકાની કંકોત્રી આલજો. કંકોત્રી આવજો તો અંબાલાલ કાકા કહેશે કે ભાઈ ના પરણાવશું, હમણાં આપણી આગાહી સિસ્ટમ ભાગવાની છે. તે ફરી તો મેં અંબાલાલ કાકાના 3 ભાગ બનાયા અને 3 ભાગ વાયરલ જ છે. અને અમે જોયું છે કે તમારો સૌથી વધારે ફેન નાના બાળકો છે મારા. હા, નાના બાળકો વધારે જુએ. હા, તો મેં એક વિડીયો જોયો હતો તમારો કે તમે કઈ સ્કૂલમાં પ્રોગ્રામમાં ગયા હતા અને બાળકોએ ફરમાઈશ કરી હતી કે તમે પેલા મોટું પતલું નો અવાજ કાઢો. તો મોટું એકવાર અમને પતલું. બી સંભળાવો મોટું પતલું. એટલે હું તો જો કે સ્કૂલમાં અમુક ફેર જતો હોય, બાઇક લઈને જતો હોય સ્કૂલના રસ્તાએ રહીને, તો અમુક છોકરાઓ મને પકડી લે, ડાયરેક્ટ ચાવી હોય ચાવી બંધ કરી દે ને ચાવી લઈને ભાગી જાય સ્કૂલમાં. એટલે સ્કૂલમાં ભાગી જાય એટલે હું ખાલી મારી એન્ટ્રી જ થાય સ્કૂલની અંદર એટલે બધું પબ્લિક તૂટી પડે. એટલું તૂટી પડે, જન કોઈ આવ્યો હોય મોટો માણસ, એટલું બધું પબ્લિક તૂટી પડે અને મારી જોડે આવી જાય. અને પછી એકવાર ડાયલોગ મારો. એટલે એ ડાયલોગ કેવો હતો, મોટું પતલું કાર્ટૂન. આમ તો હું શીખેલો નહીં, પણ ઘેર ખાવા બેહું ના છોકરાઓ હોય ચાલુ કરતો હોય તો હું ટ્રાય કરું, આવડે કે નહીં આવડતો, તો એમાં ચાલુ થઈ ગયો. તો એ ડાયલોગ अरे खाली दिमाग के बच्चे नहीं जलसी भाई, अरे ये क्या हो रहा है? अरे छोटू यार तुम भी यार क्या कर रहे हो यहाँ पर? अरे रुक जाओ यार, खाली पे दिमाग की बत्ती नहीं जलती। अरे कोई तो समस्या लाओ, ये क्या हो रहा है? હા તો અને અમુક શેરખાન મુગલી હતું, એની અંદર તબાકી આવે. શેરખાન ને કે ओ शिरखान, मैं क्या बोल रही हूँ, मैंने अभी अभी मुगली को जंगल की तरफ जाते हुए देखा। क्या बक रहे हो चालाक इधर? अगर तुम्हारी बात गलत निकली तो मैं तुम्हारा हड्डियों का चूरमा बनाकर खा जाऊंगा। ओ नहीं शिरखान, मैं सच बोल रहा हूँ। ફરી એમાં આવે છે બલ્લુ. ओह मुगली, क्या तुम भी अभी भी मुझसे नाराज हो? देखो वैसे भी ये जंगल तुम्हारे लिए बहुत खतरनाक है। वैसे तुम्हारे जंगल में जाना बेहतरीन और खतरनाक हो सकता है। नहीं, मैं बल्लू जाऊंगा और देखूंगा ये क्या कर रहा है। वैसे मुझे भी इस बगीरा के झुंड में शामिल होना है। मैं आम बच्चा नहीं हूँ, मैं इंसानी बच्चा हूँ। હા वो તો. પણ અમને એવું ફીલ થયું કે અત્યારે અમારી સામે મોગલી મૂવી ચાલી રહી છે. અને એક છે લખા લોટિયા. જે લખા લોટિયા સૌથી વધારે બાળકોને પસંદ આવતો હોય તો આ લખા લોટિયા વાળું, જે જંગલમાં લાકડા કાપવા જાય છે લખો લોટિયો અને અબલું ડબલું એને હેરાન કરે. તો શું આવે છે? अरे क्या हो गया? अरे मुझे तो लकड़ी का आता था, लेकिन मैंने कुआरी का लगाई। ये क्या कर रहा है लगता? एक बात करो, डब्ल्यू रुक जाओ। अरे गंदे बालू, तुम फिर से आ गए, रुक, मेरी कुआरी कहाँ लेकर जा रहे हो? बात आने लगता, मैंने नहीं किया। આ લખા લોટિયા. તો અને બીજી એક વાત કે તમારા તો ફેન બાળકો છે, પણ કોઈ એવું થયું કે કોઈ ગર્લ નહીં આવી તો આમ કઈ મેસેજ આવ્યો હોય ને તમારા માટે કઈ પાગલ થયો એવું કઈ કિસ્સો? ઘેર મેસેજ આવ્યો હોય એટલે ગર્લ છોકરીનો કોઈ મેસેજ આવ્યો હોય? અરે છોકરીઓ તો અત્યારે ઇન્સ્ટાગ્રામ માં એટલી બધી મેસેજ કરે, પણ હું એટલો બધો રિપ્લાય નહીં આલતો, કારણ કે જે હાઈ મેસેજ કરે એનો તો કોઈ રિપ્લાય આલતો જ નહીં, કારણ કે હાઈ હેલો નો કોઈ મતલબ નહીં હોતો. હું એમ જ કહું છું તમારે ગમે તે પ્રોબ્લેમ હોય તો ડાયરેક્ટલી મને મેસેજ કરો, હાઈ હેલો ના કરશો. તો એવા આવતા જ રહે. વધારે વધારે જો એમની રિક્વાયરમેન્ટ હોય તો સિટીની, કારણ કે સિટી વગાડો, એ સિટી ઉપરથી ઘણી બધી છોકરીઓ ફિદા થઈ ગઈ છે. તો સિટી છે. ફરી બીજી છે. સેમસંગ છે. આવી ઘણી બધી ટોન છે. જો એક સોંગ હોય એની 1 સેકન્ડ ની અંદર હું અંદર એડ કરીને એનું મ્યુઝિક, જેમ કે વાંસળી વાળો જે વાંસળી, તો તમારે વાંસળીની જરૂર નથી. વાંસળીની જરૂર ના પડે. 1 સેકન્ડ ની અંદર કે આ સોંગ તો 1 સેકન્ડ ની અંદર હું રિલીઝ કરી નાખું, પીરસોઈ દઉં કે આ. એટલે એ જ કે સરસ્વતી માતા તમારા ગળામાં. બરાબર. અને હા, કે અધૂરી વાત રહી કે
કે તમે છોકરીને રિસ્પોન્સ નથી આલતા, તો એનું હા. કારણ શું? કે કઈ રિસ્પોન્સ તો અત્યારે કોઈને એવું હાલ્યા તો નથી ને કોઈ દબાવ હોય કે ના ભાઈ તમારા છોકરી જોડે વાત નથી કરવી, કોઈ એવું તો નહીં ને person? હવે એવું તો ના હોય. હવે એ બધી તો પર્સનલ વાત થઈ ગઈ, પણ હા. અત્યારે થાય હોય એવું કે અત્યારે છોકરીઓ શું, પહેલી વાત તો મને અમુક છોકરીઓ એવી મળી કે આપણને અમુક યુઝ કરતી હોય કે ભાઈ તમે અમારી સ્ટોરી મૂકો, એમને ફેમસ થવાનું, અમારી સ્ટોરી મૂકો. કોઈ છોકરી વાત કરીને બહુ સુંદર દેખાતી હોય એટલે આપણે રિપ્લાય આલી એને કહીએ કે ભાઈ, તો એ છોકરીઓ પોતાના બિઝનેસ ની એડ કરાવે ફ્રીમાં, ગમે તે કે અમારી સ્ટોરી મૂકો, આ મૂકો, એવું વધારે થતું હોય છે. અને એટલે હું એ બદલે બધી છોકરીઓને રિપ્લાય નહીં આલું, પણ બધી કેવી રીતે કહું, ફ્રેન્ડલી રીતે. હા, બરાબર. અને મારી રીતે મારી જોડે આજ લગીને ઘણી બધી આવી, પણ મેં એમની બધી ફ્રેન્ડલી રીતે જ વાત નહીં, કરી છે. બરાબર. કેમ કે આપણે અત્યારે એ પોસ્ટ પર છે બાકી એટલે- હા, ઇન્સ્ટાગ્રામ ઉપર એક પણ છોકરી એવી નહીં હોય કે જેને મેં એને કોઈ અવરી રીતે વાત કરી હોય કે તમે મારી જોડે આ કરો, પેલું કરો. કોઈ પણ એક પણ છોકરી આજ લગીને એવી નહીં હોય. સારું. અને તમારા જે ફ્રેન્ડ સર્કલ છે, હવે ફ્રેન્ડ સર્કલ ની અંદર તમે ભણતા હતા અને અત્યારે તમારી અંદર બધું જે આટલું ટેલેન્ટ તમે જે ક્રિએટ કર્યું, બરોબર છે, પોતાની જાતે, તો તમારા મિત્રો શું કહે છે? અમારા મિત્રો તો પેલા એમ કહેતા હતા, એટલે હું આવું પહેલેથી જ આવું બધું કર્યા કરું, હા, આ નાટકો કરું, ના કરું, પેલું કરું, બધાને એમની હસાવું, કંપનીમાં ગયો હોય તો હસાવું, રસ્તામાં બધાને કંઈક નું કંઈક કોમેડી જોક્સ મારું, કંઈક નવું કરું, બધાને હસાડું. એટલે પબ્લિક મને એવું કહેતું હતું કે યાર તું ટ્રાય કર, તારી જોડે અત્યારમાં કોઈ ઓડિયન્સ, મેં વિચાર્યું કે મારી કોઈ ઓડિયન્સ એવું કઈ છે ને, તો મેં આવું જતો ફરી ઇન્સ્ટાગ્રામ ની અંદર વિડીયો બનાવવાનું મેં ચાલુ કર્યું, અને ફરી ફેમસ થયો એટલે પબ્લિકને લાગ્યું કે આ કંઈક કરશે. હવે તો અત્યારે બધા એવું જ કહે છે કે આ કંઈક કરશે, એટલે બધા મળવા તો બધા બહુ આવે છે, સ્પેશિયલ ઘેરે આવે છે મળવા કે ભાઈ ડાયલોગ સંભળાવો. બરાબર. તો અત્યારે મેં એવું આમ વધારે ગામડા કે સિટીમાં, ચલો કોઈ બી જગ્યાએ, તો અત્યારે જે ડીજે નું જે હરીફાઈ ચાલી રહી છે, તો એમાં તમારું શું કહેવું? ડીજે ની હરીફાઈમાં કઈ છે નહીં, એમાં પોતાનું જ પતન છે. ગમે તે બ્રાન્ડ લઈ આવો તો વાગવાની, બરી જશે તો ડીજે વાળાનું જ જવાનું છે. બાકી ડીજે ઉપર ચરણાના કિલકારીઓ વાળા તો ધીરે ધીરે નીચે ઉતરીને જતા રહેશે. એટલે ડીજે વાળાને તો કોમ્પિટિશન એવું કરવું જ ના જોઈએ. બાકી સંભળાવાનું તો બધાને તમે નાનું ફિકર લાવો કે મોટું લાવો, કોમ્પિટિશન એટલે આજ લગીને મને તો કોઈ ખબર પડી નહીં કોમ્પિટિશન શું છે. કારણ કે બે હંગાત જ વાગતું હોય, જોડે જોવા ઢોચાંગ બે હરખું જ વાગે. કઈ મને આજ લગીને મેં જાણ્યું નહીં કે મને ખબર નહીં પડી કે કોમ્પિટિશન શું, બસ બે વાગ જ છે. કઈ રીતે કયો હારી નાહી ગયો, કાં તો કોઈને બોલ ચાલી જવા, પેલો નાહી ગયો એટલે એની હાર થઈ જાય કે ભાઈ જતો રહ્યો. એટલે આમ તો એવું ના કરવું જોઈએ. હરીફાઈ જે વાગતા હોય વાગવા દેવું પડે. તમે જે અત્યારે આ વિડીયો બનાવો છો એનામાં તમને કેટલો ટાઈમ લાગે કે કેટલા શોર્ટ લેવા પડે, રીટેક લેવા પડે? વિડીયો તો અત્યારમાં મારો કોઈ ટેગ આવતો જ નહીં. ભાગ્ય કદાચ આવી જાય, જીભ પેલી થઈ જાય તો આવી જાય, બાકી તો 5 મિનિટ નહીં થતી મારે વિડીયો બનાવે. એક જ સ્ટેપ બોલું, આંબાલા કાકા સિસ્ટમ તો મેં ખાલી 50, 30, 40 સેકન્ડમાં તે બનાવી દીધું હતું. બહુ વાર નથી લાગી. એટલે એક જ retake હા, એક જ રીટેક, મારો કોઈ રીટેક નથી આવતો. retake આવે, એક જ હા. retake માં થઈ જાય છે. હા, તમારું મનગમતું ગુજરાતી ખોરાક કયો કે જે તમને સૌથી વધારે ભાવે? અત્યારે તો ગુજરાતી ખોરાક તો અમે બાજરીનો રોટલો, શાક અને દૂધ જ ખાઈએ. બાકી અમે એટલું બધું હોટલમાં જમવા નહીં જતો, બસ આટલું જ કે ઘર હોય એ જ ખાવાનું, બાકી બહારનું નહીં ખાવતું એટલું બધું. કે તમારો તો વોઇસ નો સવાલ છે ને, બસ વોઇસ કે આજકાલ મોટા મોટા કોઈ પણ કલાકાર હોય એ લોકો બહારનું પાણી પણ નહીં પીતા. આ બે માં ધ્યાન રાખજો. એ લોકોને જે છે એ બધું. બરાબર. અને હા કિરણભાઈ, કે તમે જે હિન્દી જે સિરિયલમાં કામ કર્યું છે, તો સૌથી મારી બેસ્ટ સિરિયલ અને મનગમતી જે સિરિયલ છે રાધે કૃષ્ણ અને સુમેધ. તો સુમેધ નો હું બહુ જ મોટો ફેન છું. લગભગ મેં 2 થી 3 એના ડ્રોઈંગ પણ કર્યા. તો એવો કોઈ સુમેધ ની તમે અમને વાત કરો કે સમજો બધા તો એવું જ વિચારતા હોય કે મોટા સ્ટાર બની ગયા એટલે ગમંડી હોય, પણ મને ખબર છે કે સુમેધ કોઈ દિવસ એવા છે નહીં. તો એની કઈક એવી સારી વાત કરો તમે, એની જોડે ટાઈમ એમની જોડે સ્પેન્ડ કરે છે. એટલે સુમેધ તો અમે શૂટિંગ સ્ટાર્ટ થતું એટલે પહેલા તો અમે જતા રહેતા, એટલે સુમેધ તો શૂટિંગ સ્ટાર્ટ થતું એટલે મેકઅપ એવું કરીને આવી જતા. પણ એમને મળવા માટે બહાર ઓડિયન્સ બહુ આવતી હતી, ટોરે ટોરા આવતી હતી. પણ અમારે તો કોઈ નવાઈ નથી, કારણ કે સુમેધ એટલા બધા કોઈ એમના એટીટ્યુડ હતો નહીં. એટલે અમે તો શૂટિંગ પતા એટલે સુમેધ આ રીતે આપણા જેવી રીતે જ બેસતા હતા. એટલે અમે એમની જોડે આવીને બેસ્યા. તો મારે તારી જોડે ફોન નતો, નકર એ કેટલા સાદા ને સિમ્પલ હતા કે આપણે એમની જોડે સેલ્ફી લેવા માંગે તો આપણે આ રીતે જ બેસતા હતા. એ રીતે જ હતું, કોઈ એમના એટીટ્યુડ હતો નહીં. અને અમે બધા જોડે જ કામ કરતા હતા.
મારો એટલા મોટા રોલ મોટા તો નતા, પણ સ્ટ્રગલ કરતો હતો એટલે નાના મોટા એમનો ફ્રેન્ડ હતો હું. તો પણ આપણા માટે બહુ હા. મોટી વાત અને અત્યારે મારા ઇન્સ્ટાગ્રામ આઈડી મેં પોસ્ટ અપલોડ કરી છે, સુમેદ મુંગલકર. એમના બધા બહુ એટલે લોકો મને કે યાર તમે આમની જોડે કામ કર્યું, આમની જોડે કામ કર્યું. કે હા યાર અમારા તો બેસ્ટ ફ્રેન્ડ હતા. અમને કોઈ એટલી બધી નવાઈ નથી. તમે બોમ્બે સુધીની સફર જે કરી, બોમ્બે ની અંદર એક્ટિંગ અજમાવા ગયા, તમે નાના મોટા રોલ કર્યા, તો આ જે બધું તમે જે શરૂઆત ક્યાંથી થઈને તમને જવાની ત્યાં સુધીની પહોંચવા સુધીનું ક્યાં સુધી તમને બધું પ્રોવાઈડ કર્યું? પહોંચવામાં તો યાર મુંબઈમાં તમે સાંભળ્યું હશે કે રોટલો મળે પણ ઓટલો નહીં મળે. હા. એટલે મેં રોજ ટીવી જોઉં ને રોજ મને અફસોસ થાય. સિરિયલ જોઉં, એક સિરિયલ આવતી હતી પ્યાર તુને ક્યા કિયા, કોલેજ ટાઈપની જ આવતી હતી રિયાલિટી શો. તો એ સિરિયલ હું રોજ જોતો હતો. રોજ મને એવું થતું હતું કે યાર હું આવી રીતે મુંબઈ જાઉં. એ વધારે પડતી મુંબઈની સ્ટોરીઓ હતી અને મુંબઈનું સીન વધારે જોઉં એટલે મને મુંબઈ જવાનું મન બહુ થતું. એટલે મેં 2-3 જણને વાત કરી કે મારે મુંબઈ જવું હતું, કોઈ તૈયાર ના થયા. કારણ કે હવે મને ખંજવાળ આવી તો મારે જ ખંજવાળવું પડશે, બીજો કોઈ આવશે નહીં ખંજવાળવા. એટલે મેં એવું વિચાર્યું. પછી ડાયરેક્ટ હું ઘરનાને કીધું કે મારે મુંબઈ જવું હતું. મને કે કોણ હંગાત? તો મેં કીધું કોઈ છે તો નહીં. મુંબઈ તો હું જયો નહીં, કદી રેલવેમાં બેઠો નહીં, પણ જવું હો બસ. તે પછી રાતે હું નીકળી ગયો બેગને પેક કરીને. કઈ જવાનું મુંબઈ, કઈ રહેવાનું એ તો કઈ નક્કી હતું નહીં. અહીંથી બેસી ગયો, 8 વાગે બેઠો. 8 વાગે બેઠો એટલે ટ્રેનની કોઈ ખબર હતી નહીં. લીધેલી સુપરફાસ્ટની ટિકિટ, પણ બેસી ગયો લોકલ ટ્રેનમાં. 8 વાગે બેઠો એટલે ડાયરેક્ટલી મને 10-11 વાગે ત્યાં મને ઉતાર્યો સેન્ટ્રલ મુંબઈ રેલવે સ્ટેશન. ત્યાં ઉતાર્યો એટલે કઈ જવું એ તો મને કશી ખબર જ નથી. હવે અહીંથી મારી ખતરનાક સ્ટ્રગલ શરૂ થઈ. એટલે ત્યાં આગળ હું ઉતર્યો એટલે કઈ જવું, મોટો પ્રશ્ન તો એ હતો. ઊંઘ એટલી બધી આવતી હતી. પછી હું નીચે હું કઈ ઊંઘું. તે પછી આવરી રેલવે સ્ટેશન હતો, અહીંયા ખુરશીએ ઊંઘ્યો. તો 2-3 પોલીસ વાળાએ મને ઊંઘવા ના દીધો. પછી કઈ જગ્યાએ ઊંઘવા જ નતા દેતા. એ પછી મેં આવું ગટર જેવું હતું, થોડું તૂટેલું ફૂટેલું, અહીંયા રેલવે સ્ટેશન બંધ હતું, અહીંયા જઈને હુઈ ગયો. તો 2 આર્મી વાળા મને કે આ કોઈ મરેલું ક્યાં પડ્યું હોય ક્યાં, તે બેટરી મારીને મને પગ વચ્ચે આમ ખસેડ્યો. હું કહું ભાઈ હું શું, અરે इधर क्यों खड़े हो, क्या कर रहे हो इधर? मैं कि यार दूर से आया हूँ और मुझे कोई इधर बैठने नहीं देता, सोना है. अरे इधर मत सो, चलो. तो મેં આખો દાડો ફરી તો હું આવડી તો આમથી આમ રહ્યો. અને પછી મુંબઈ યાર મેન વસ્તુ તો કે ફ્રોડ બહુ થતું હતું. ફરી સવાર પડ્યું 6 વાગે એટલે હું આવી રીતે રેલવે સ્ટેશનમાં બેઠો હતો. એટલે એક છોકરી આવીને મને આમ કર્યું. મેં કીધું કોણ છે? તમે કેવું બેઠો? મને કે મેં કીધું કહું બસ રાતનો ઉજાગરો. તું મને કે ચલો કે मैं भी क्या मुझे भी क्या ऐसा ही है क्या, मैं शूटिंग करके मैं तो એની હંગાત ગયો. મને કીધું કાંદીવલી કે બાગ છે બેઠી છું. મૂકો યાર મુંબઈ કોઈ ફ્રેન્ડ મળી જો તો સારું છે. હું એની હંગાત પાછળ ગયો. પછી મને એને રૂમાલ બાંધેલો હતો. મને કે રૂમાલ તો હટાવો तुम्हारा. મેં કીધું રૂમાલ ક્यों हटाना है? મેં કીધું હટાવો. પછી હટાવ્યો. મને કે હા બરાબર. ફરી મને રેલવે બેસી ગયો. ફરી ડાઉટ જો. ફરી મને એને બોરીવલી ઉતર્યા. પછી નાની ગલીઓ મેં છોકરી મને લઈ ગઈ. અને પછી મને કે તમે અહીં ઉભા રહો, હું જલેબી લઈને આવું. ફરી મને ડાઉટ થયો કે આ લઈ જઈને મારી જોડે કઈ કવરો કરશે. ફરી અહીં ડાયરેક્ટલી હું ભાગ્યો અને આવતો રહ્યો પાછો રેલવે સ્ટેશને. ડાયરેક્ટ ડોટીનું રેલવે સ્ટેશને આવતો રહ્યો. તો ક્યાં જો એ તો ખબર જ નથી મને. પછી એનાથી આગળ શું થયું? ત્યાં પહોંચ્યા કેવી રીતે? પછી એમાં થયું કે ત્યાં બેઠો હતો એટલે ભાઈબંધ હતો. હું આવું શહેર કોઈ ફ્રેન્ડ હોય તો મને કહો. તો ફરી મને ગુજરાતી અમદાવાદી હતો આપણો, એને મને કીધું આ જગ્યાએ આવી જા. તો અમે 4 જણા રહેતા હતા. ફરી એમને મને શૂટિંગ કીધું આ જગ્યાએ થાય, આ જગ્યાએ. તો અમુક ફેર તો અમને શૂટિંગ મળતું જ નતું. 10 દાડા લગીને અમે ભૂખ્યા ને બેહી રહીએ. એટલે એ બધા શું હતું, અમે છોકરા જ તે. એટલે હવન મતે હવલો લાઈન ખાય. તે અમે 10-15 રૂપિયાના ચોખા લાવીએ અને ફરી ખીચડી બનાવીએ. હું બનાવીને કાઢું, કાં તો પેલા શૂટિંગમાં જે હોય તો એમનું હું બનાવી નાખું. અમારું એવી રીતે અમે ચાલતું હતું અમારું. ધીરે ધીરે સ્ટ્રગલ ના દિવસો. આટલી રૂમ હતી 4x4, એટલે એની અંદર અમે રહેતા હતા. મહારાષ્ટ્રમાં તો હું રહેલો છું, ત્યાં એક જ રૂમમાં ઉપર નીચે પાટિયા નાખીને રહેશેલો. હા, એટલે એવું હતું. એટલે મુંબઈમાં ધીરે ધીરે ફરી એ રીતે આગળ વધ્યા. ફરી કોરોના આવી ગયો, કામ મળતું બંધ થઈ ગયું. ફરી બધા ઘરના કે હવે તું અહીં ભાઈ આવતો એવું બધું આપણે કરવું નહીં. ફરી હું અહીંયા આવી ગયો. ફરી અહીં આવ્યો એટલે કડિયા કામનો કઈ ધંધો હતો નહીં કે ફરી કડિયા કામનો એવું બધું ચાલુ કર્યું મેં. ફરી પબ્લિક તો કે પેલા તો મુંબઈ હતો તાર તો પબ્લિક મોટો મને સ્ટાર આમ હતું કે મુંબઈ કે આટલા મોટા જગ્યાએ કામ કરે. ફરી અહીંયા આવીને ફરી કઈ કામ ધંધો હતો નહીં, નોકરી મળતી નથી. ફરી કડિયા કામ ચાલુ કર્યું. પબ્લિક ફરી બહુ ઇમ્પ્રેશન ખરાબ થઈ ગઈ કે આ જો આ ભાઈ સિરિયલોમાં કામ કરતો હતો
અને કે અત્યારે કડિયા કામ કરતો થઈ ગયો. ફરી મેં વિચાર્યું કરું આવું નહીં કરું, કહું કંઈક કરવું. ફરી મેં આ આઈડી બનાવેલી. ફરી મેં વિચાર્યું કહું આઈફોન લાવો. એટલે અત્યારે બધા એવું કહે કે આઈફોન લાયા ફરી તમે ફેમસ થાવ. પણ એ વાત તમારી સાચી કે આઈફોન લાયા ફરી તું ફેમસ થયો. વોઇસ ક્લિયરિટી, વિડીયો ક્લિયરિટી મળી અને મેં વિડીયો ઉતાર્યું ગોળા બાવર. પછી મને લાગ્યું કે ના હવે મારું સપનું અધૂરું નહીં રહે, હવે હું પૂરું કરીશ. અને ખાલી 6 મહિનાની અંદર જ મેં 50,000 70,000 ફોલોવર્સ કમ્પ્લીટ કરેલા ઝીરો થી. અત્યારે હવે 101 લાખ ફોલોવર્સ પૂરા થવા આવ્યા. હવે તમે બોમ્બે ની અંદર હતા બરોબર? બોમ્બે ની અંદર તમે કહો છો કે અમને જે પેલા મિત્રો ભેગા થયા ને એમની જોડે રહેતા હતા, એ કઈ રીતના મળ્યા અને કેવી રીતના મળે એ બધું એ સ્ટોરી કહો. આમાં તો મુંબઈ ની અંદર તમારે એ લાઈન આખી અલગ જ હોય છે. કારણ કે એ જગ્યાએ તમારે જોવું ને આખી લાઈન અલગ જ હોય છે. એની અંદર તમારે શું એવા માણસો શોધવા પડે. બાકી મુંબઈ ની અંદર તો તમે રસ્તો પૂછો ને તો રસ્તો કોઈ નહીં બતાવતું. એ નવરાત નહીં હોતા પહેલી વાત. બરાબર. ભાગતી દોડતી જિંદગી હોય મુંબઈ. એટલે મને ખંજવાળ આવી હતી એક્ટિંગ ની, એટલે એ તરફ હતું આગળ વધતો હતો. એટલે 1-2 કોન્ટેક્ટ હતા અમદાવાદના, એમને મને કીધેલું કે આ જગ્યાએ જજે, આ જગ્યાએ. અમે 1-2 કોન્ટેક્ટ થઈ ગયા. ફરી એમાંથી થતા કોન્ટેક્ટ થયા. ફરી મોટું સર્કલ બન્યું. ફરી તો બધા પબ્લિક મને ઓળખવા બાટક્યા અને ફરી અમે રોજિંદા શૂટિંગમાં જવા બાટક્યા. પહેલું કયું શૂટિંગ મળ્યું હતું તમને? પહેલું મને મહાકાલી સિરિયલ કન્નડ ચાલતી હતી. તો કન્નડ તમને આવડતી? કન્નડ આવડતી નથી પણ ડાયલોગ એવું હતું નહીં. પણ અમારો ડાયલોગ એ કન્નડમાં ડબિંગ કરી દેતા હતા એવું હતું. એટલે પહેલી જ ફેર મને શૂટિંગમાં કન્નડમાં હું ગયેલો. કયા પ્રકારનો રોલ કર્યો? એની અંદર જંગલનો ગોવાળિયો બન્યો હતો. એમાં શંકર ભગવાન જે હોય એ તપ કરતા હોય તેની અંદર અમે ભાલો લઈને શંકર ભગવાનને કહીએ છીએ કોણ છે તું ઉભો થઈ જા, આવું કહીએ. બંદી બનાવાયા હતા શંકર ભગવાનને. આવું અમારું પહેલું પાત્ર. એટલે પહેલાથી તમે જંગલમાં છો ને જંગલ? હા, પહેલેથી જ જંગલમાં મને રોલ મળ્યો મહાકાલી સિરિયલમાં. જંગલમાં અત્યારે જંગલમાં જ ફરું છું એવું. એક તમારો બીજો વિડીયો છે કે ગુજરાત કા એસા ગાંવ હે જ્યાં મસાલા જ્યાદા ખાય. હા, તો એના બારામાં થોડુંક અમારા સબસ્ક્રાઇબર મિત્રોને બતાવો. એટલે એ વિડીયો તો 2-3 મિલિયન વ્યૂઝ છે એની અંદર. એટલે મને વિચાર આવ્યો કે યાર ગુજરાતમાં પબ્લિક જો વધારેમાં વધારે ખાતું હોય ને તો મસાલો, માવો. સવારથી હોંજ લગીન પબ્લિક માવો જ ખાય, મસાલો એ ખાય નહીં. માવો પહેલા એટલે અમે કંપનીમાં લોકો છૂટતા હોય તો જો ડાયરેક્ટ માવાની દુકાને જ જતા હોય. તો મને લાગ્યું કે યાર માવાનું કંઈક બનાવ્યા જેવું. તે હું કોમેડી શૂટિંગ કરતો હતો. કોમેડીનું અમારા 474 ચેનલ હતી, એની અંદર હું શૂટિંગ કરતો હતો. એની અંદર એક કાકા હતા તો એ મસાલો ખાતા હતા. તો હું કહું 1 મિનિટ ઉભા રહો, આપણે કંઈક વિચારીએ કહું આની અંદર. ફરી મેં કર્યું કહું गुजरात में सबसे ज्यादा खाने वाला मसाला जो एक बार खाता है तो खाता रह जाता है, इससे पहले चूना को तोड़ा जाता है, फिर होपारी में नाखा जाता है. ये तम्बाकू ज्यादा पड़ गई तो मोड़ा मोड़ा फाड़ सकता है, चक्कर बक्कर आ सकता है. ये खाने के बाद आदमी कुछ दिन के लिए नहीं कुछ टाइम के लिए आदमी बोबड़ा बन जाता है, फिर थोड़ी पिचकारी मारेगा, फिर ये बोलेगा ये देखो. આવો એક ડાયલોગ હતો, એ પણ ઘણો વાયરલ થયો હતો. તમે એક સિરિયલ નું નામ છે પોરસ, એમાં કામ કર્યું હતું. તો એ સિરિયલ ની અંદર તમારો કયો રોલ હતો? એમાં રોલ તો મારો નતો, કારણ કે હું પહેલી જ વાર જોયેલો મુંબઈ. એટલે સ્ટ્રગલ કરતો હતો. એટલે નાના મોટા રોલ મળતા હતા. કોસ્ચ્યુમ કમ્પ્લીટ મળતું હતું, પણ નાના મોટા હા ના સિપાહીઓ તુમ આગે બઢો એવા નાના મોટા રોલ મળતા હતા. એટલે આવું શોર્ટની અંદર તો 2-3 સેકન્ડ માટે આવું એવું હતું શરૂઆતમાં. અને તમને એ રોલ નાનકડા રોલ કરવાનું પેમેન્ટ કેટલું મળતું? એની અંદર અમારું જો કાસ્ટિંગ થયેલું હોય તો એની અંદર 8-9 હજાર રૂપિયા હતું અને અમને 1500 જેવા મળતા હતા. ઉચ્ચ. અને હા કિરણભાઈ, સમજો કે તમારી લાઈફસ્ટાઈલ પર અત્યારે જે લાઈફસ્ટાઈલ છે તમારી, એની પર કોઈ મૂવી બને તો એનું નામ શું રાખો તમે? એનું નામ તો મારે આ રીતે જ રાખવું પડે કે ગુજરાતી બેરા ગિલ્સ એવું કઈ રાખવું પડે. હા, ગુજરાતી બેરા ગિલ્સ. હા. અને આ જે બિયર ગિલ્સ બરોબર, તમે મેન વર્સિસ વાઇલ્ડ આપણે નાનપણથી જ આપણે નેશનલ જીઓગ્રાફી પર જોતા આવ્યા બરોબર. તો આ જે તમે ગુજરાતી વર્ઝન લાયા, તો તમને એ જોયા પછી તમને કેવી રીતના પ્રેરણા મળી, તમે આ જ વોઇસ કેમ પસંદ કર્યો એના વિશે થોડી માહિતી. એટલે મેં તો પેલા બેરા ગિલ્સ ને જોયા પણ નતા, પણ ગોળા બાવર મેં કીધું એટલે પબ્લિક એવું લાગ્યું કે ગુજરાતી બેરા ગિલ્સ આવી બધી કોમેન્ટ આવતી હતી.
ગોળા બાવર જે વિડીયો હતું એની અંદર, તો મેં જોયું કે બેરા ગિલ્સ સ કોણ, તો મેં એના વિડીયો જોયા. તો જંગલમાં અલગ અલગ જગ્યાએ સર્વાઈવ કરે બધું, આ પેલું ખાય આ ખાય એવું બધું કે, એટલે મને પ્રેરણા મળી કે યાર બેરા ગિલ્સ આવું કરે, એટલે હું થોડું એવું કરું એની અવાજમાં. અને પબ્લિકને જો હું બેરા ગિલ્સના અવાજમાં જ તે એવો હિન્દી અવાજમાં તો જો વિડીયો બનાવત તો એટલો બધો કદાચ વાયરલ ના થાય, પણ એની અંદર હું થોડી ગુજરાતી ભાષાનો યુઝ કરું, हिंदी मिक्स करूं. आवड़ता है मैं यहाँ से भूसका मारूंगा और होहड़ा पड़ूंगा, मुझे लगता है ये मोटा खाड़ा है लेकिन ये खाड़ा को मैं पार कर लूंगा और आगे बढ़ूंगा. આવું અંદર ગુજરાતી એડ કરું, હિન્દી મિક્સ, તો પબ્લિક ને સારું વધારે લાગવા બાકી કે યાર કઈક નવું, આ ભાઈ હિન્દી આવડતી નહીં, વિડીયો ઉતારવા બાટક્યો હોય, પબ્લિક એવું બધું કહેતું હતું. પણ અસલમાં તો પબ્લિક ને હું હસાડવા માટે જ એવું બધું કરતો હતો, પણ પબ્લિક ને સારું ગમ્યું એમ. હમણાં તમે કઈ કરું ફરફરીઓ કે શું હતું એના બીજ બતાવ્યા હતા, હા તો એ શું હતો એનો ટેસ્ટ કેવો હતો? એ સારું, મેં તો આમાં એ જોયેલું, તોડેલું જોયેલું, પણ પહેલી વાર આજે મેં એનો છોડવો જોયો, તો મેં જોયું કે આ તો પેલું છે, તો મેં ખાધું તો ખાટું ખાટું લાગ્યું. એને કઈક કીધું કે ખટુમડા હોય એવું કઈક કીધું એ. અને તમારો જે સોશિયલ મીડિયા તમે યુઝ કરો છો, તો તમારા કોઈ એવો ફેન કે તમે જેને પસંદ કરતા હોય સોશિયલ મીડિયા પર, તો એ કોણ? સોશિયલ મીડિયા ઉપર તો ફ્રેન્ડ તો બધા બહુ છે, પણ આવા કોમેડી વિડીયો ઉતારે એ મને ના, કોમેડી નહીં, કંઈક મોટિવેશન વિડીયો મને વધારે હું પસંદ કરું, કે કોઈક પોતાની લાઈફમાં કંઈક કહેવા, કોઈ ડૂબી ગયો હોય, કોઈની સેડ સ્ટોરી હોય એની ઉપર વિડીયો બનાવો ને અમુક લોકો, એ મને બહુ ગમે. એ વિડીયો, એવા હું વિડીયો જોવાનું વધારે પસંદ કરું. હું ભલે કોમેડી રહ્યો, પણ મને એવા સેડ વિડીયોની અંદર મોટિવેશન વિડીયો, કોઈ લાઈફની અંદર દુઃખી હોય ને એની અંદર કઈ રીતે બહાર નીકળવું, કે તમે આ દુઃખી હોય તો આ કરો, દુઃખી ના થશો, એ તો આવવાનું જવાનું દુઃખ, તો એવા વિડીયો જે બનાવે ને એ મને વધારે પસંદ પડે. એવું કોણ છે? કોઈ એક્ટર ખરું કઈ? એની અંદર એક્ટર તો નહીં ખબર, પણ બધા બહુ એવા વિડીયો આવતા હોય. એક રાવલ છે કોઈ, સંજય, હા સંજય રાવલ, અમદાવાદ, એમના મોટિવેશન ના વિડીયો એમના વધારે મને પસંદ. અને એક બીજું તમે જણાવવા માંગો તો કે હમણાં તમારા ઇન્સ્ટા પર થોડા સેડ સ્ટેટસ આવે છે, એનું કારણ છે? એમાં તો હું જો કે પોતાના શોખ માટે જ રાખું છું, એવું નહીં કે શેડ હોય તો, એટલે અમે શેડ હોય તો બતાવવાની કોશિશ તો નહીં કરતા, ભલે શેડ હોય પણ પબ્લિક ને હું હસાવું, ભલે પોતે પોતાની લાઈફમાં શેડ દુઃખી હોય પણ હું કોઈને બતાવતો નહીં, પણ તો યાર ના બતાવવું હોય તો એ મારે બતાવવું પડે કે યાર આ છે, તો અપલોડ કરીને મને સારું લાગે, લોકો મને શું રિસ્પોન્સ કે શું થયું ભાઈ ખબર પૂછે તો આમ સારું લાગે એમ. બાકી હું કોઈને વ્યક્ત નહીં કરતો મારી જોડે આવું થયું, પણ આમ સારું લાગે એમ, બધા કે શું થયું, બાકી હું એમને કે નહીં ભાઈ આવું છે, તો મને ગમે એમ. શેડ તો હોય લાઈફ છે. અને બોમ્બે ની અંદર તમે જે રહ્યા ત્યાં આગળ તમને કયા મોટા મોટા સ્ટાર જોવા મળ્યા? સ્ટાર તો આપણે પહેલા જ તો મને મળ્યા સુમેધ મુંગલકર મળ્યા હતા, પછી શાહરુખ ખાન મળ્યા હતા, પણ એ બધા મળતા નતા, ખાલી ઘરની આજુબાજુ. મુંબઈ ની અંદર તો પહેલા હું તો જોયો, એટલે મારી જોડે કોઈ કામ નતું, એટલે મેં મુંબઈની મોટી મોટી જગ્યાઓ સર્ચ મારવા બાટકી કે મુંબઈમાં શું જોવા લાયક છે, તો મારી જોડે તો કોઈ માણસ હતું નહીં આવા લાયક, તો હું પોતે તે સર્ચ મારું આજે કે આ જગ્યા બહુ મોટી જગ્યા, તો એ સર્ચ મારું એટલે એ જગ્યા હું પોતે જ જતો રહું. મુંબઈની રેલવેમાં ભાડું તો હાલતો જ નતો, મફત જતો રહેતો તો, ભલે પકડતાર હોવું થાય પણ જતો રહેતો તો, ચાલતો જ જવું. મરીન ડ્રાઈવ છે, ફરી આ હાજી અલી દરગાહ છે, મુંબઈના તાજ હોટલ, એ બધે હું એકલો જ ફરતો હતો, મારી જોડે કોઈ નતું હોતું, ફોટો પાડનારું નતું હોતું, એવું હતું. એટલે બધી એ રીતે તું જગ્યા એકલો જ ફરતો હતો, કોઈ હોતું નતું. મુંબઈની લોકલ ની અંદર એવું કે છે કે બહુ ભીડ હોય, ધક્કો મારો નીકળી જાય, યાર તો કોઈ પાસ થાય નહીં. અરે પાસ તો બહુ થયેલો, ધક્કા ધક્કી બહુ પાસ થયેલો, પણ હવે આપણે તો ગામડાના એટલે ગમે તેટલી ભીડ હોય તો ધક્કા ધક્કી નીકળી જ જઈએ, આપણને કોઈ ફરક પડતો નતો ગામડાના એટલે. કારણ કે બોમ્બે ની લોકલ ટ્રેન એ બોમ્બે ની લાઈફલાઈન, હા લાઈફલાઈન હતી. એટલે એક ગલી હતી કાંદીવલી, એક ગલીમથી તેઓ પબ્લિક, હું ત્યાં કમસે કમ એક 1.5 કલાક 2 કલાક જેવું ઉભો રહેલો, તો અહીંથી પબ્લિક એક ગલીમથી આવતું હતું, મેરા જેટલું પબ્લિક, એક ધારું પબ્લિક આવે, આ એત કરે, કઈ જતું હોય એ ખબર જ નથી પડતી. કારણ કે મને તો બધા આ બધા પબ્લિક, અને એવું નતું આ બાજુ ગલીમથી એ આવતું હતું, પેલી બાજુ ગલીમથી, પણ હું ઉભો રહેતો રેલવે સ્ટેશન ની જોડે આ નજીક, અને આ બાજુ થી ગલીમથી પબ્લિક આવતું, નરું આ એત કરે, ઠેલા ને બેલા લઈ લઈને. આપણે ગુજરાતમાં કઈ ભંડારો ચાલે. હા, હું મને લાગ્યું કઈ કે ભાઈ આ તો રોજનું રહ્યું, કે આ રોજ આ બધા પોતાનો બિઝનેસ ને નોકરી ધંધા ઉપર જનારો આટલું બધું પબ્લિક જાય છે, રહેશે કઈ હું કહું.
એટલે એટલું બધું પબ્લિક તો પહેલી વાર મેં જોયું અને હતું. બોમ્બે ની અંદર તમે જે રહ્યા બરાબર, હમ. ઘેરથી કઈ નીકળી કે અમારે બોમ્બે જવું છે હમ. એક્ટર બનવા માટે, તો પછી ઘેર વાળા બધા ફોન કરતા હોય શું કરું છું શું નહીં, ઘરનું રિએક્શન એટલે ફોન તો એવું કરતા હતા, પણ હું ફોટા ને એવું અપલોડ કરતો હતો એટલે એમને સારું લાગે કે ના મળી ગયું એટલે વાંધો આવે એવું નહીં, એટલે ચિંતા જેવું એટલું બધું હતું નહીં. તમે તમારા મમ્મી પપ્પાના એકને એક છોકરા છો કે પછી ના, બીજા? 3 ભાઈઓ અમે. 3 ભાઈઓ. હમ. અને બેન? બેન નહીં. બરોબર. હમ. તો તમારા બીજા ભાઈ શું કરે? એ બધા નોકરી ખેતી ને એવું જ કરે. મોટા છે કે નાના? ના, એક નાનો ને એક મોટો એવું. બરોબર. તો આજે તમે મુંબઈ અને ગુજરાત હમ. તમે ફર્યા, તો તમને વધારે સારું શું લાગ્યું, આપણું ગુજરાત કે નહીં, આપણું ગુજરાત જ ગુજરાત બરાબર, જેવું કોઈ કારણ કે આપણો ગુજરાતી જેવો ટેસ્ટ ખાવામાં કઈ ના મળે. બધી ગુજરાતી સ્વાદિષ્ટ જો ગણો ને આખી દુનિયામાં તો કોઈ તમે ફરો ને, પણ આપણા ગુજરાતી જો ખાવાનો ટેસ્ટ તમને દુનિયામાં કઈ નહીં મળે. અને બીજી એક વાત કરીએ તો લિંબાસી, તો લિંબાસીમાં તમને વધારે શું ગમે? લીંબાસીમ તો મારું બજાર બહુ ગમે. હમ. લીંબાસીનું બજાર એટલે તમે બસ સ્ટેન્ડ થી ઉતરો અને દેરી લગીનો ઓટો મારો એટલે તમારું મૂડ ફ્રેશ થઈ જાય. અને સાંજની કોઈ- વેરાય હા, અને કોઈ એવી જગ્યા કે જ્યાં તમે કાયમ વિડીયો બનાવવા જતો હોય લિંબાસી? લીંબાસીમ તો વિડીયો બનાવવા જતો હોય, મારું કોઈ ફિક્સ હોતું જ નહીં. મને એવું લાગ્યું કે આ કઈ કાંડ થઈ રહ્યો એટલે હું કેમેરો ચાલુ કરી જ દઉં અને વિડીયો પતી જાય સ્પેશિયલ આવું જંગલમાં જાઉં અને કંઈક નું કંઈક લઈ જાઉં વસ્તુ ખાવાનું. એટલે બચ્ચો મેં બને કે ये क्या मुझे मिल गया हो, ये तो मसाला है, तो मसालो મેં પહેલા દાટી દીધેલો અને ફરી क्या है, oh my god, ફરી એ મસાલો મેં કાઢ્યો અને ફરી વિડીયો લઈ ગયેલો તો હમણાં વિડીયો એક video ઉતારી લો. બોટલ હા. હોટલના વિડીયો જોરદાર હતા. એટલે બોટલ મોક્સટેલ એટલે એની અંદર હું શું એવોર્ડ ફંક્શન અમદાવાદ ગયેલો, તે એ બિચારા હતા, એ લોકો બ્રાન્ડ હતી મોકટેલ કંપની, તો એ બધા ફ્રીમાં આપતા હતા બોટલો. એટલા એવોર્ડ ફંક્શનમાં આવ્યા હતા એ બધા, તો એમને મારું વિડીયો શૂટ કર્યું હતું કે મને કે તમે વિડીયો શૂટ કરો કે અમારું કે બ્રાન્ડની, તો હું વિડીયો બરાબર હતું નહીં અને વિડીયો ઉતર્યું નહીં, કારણ કે મારી જોડે સેલ્ફી લેનારા એટલા બધા હતા એટલે એમની જોડે ઉતાર્યું નહીં. તો હું કોઈ એમ કરો તમારી 4-5 બોટલો બ્રાન્ડની મને આપો, હા, એ પછી એટલે એમને મને આપી બ્રાન્ડની બોટલ. હું કહું તમારું કંઈક અલગ રીતે વિડીયો બનાવીશ એટલે તમારું કોઈ વધારે વાયરલ થશે, અહીં વાયરલ નહીં થાય. એટલે મેં 2-3 દિવસ ફરી એ બોટલો લઈ ગયો અને ફરી એ દાટી દીધી અલગ જગ્યાએ. અને ફરી એ મિલ ગઈ, ઓ માય ગોડ એ બી મિલ ગઈ. એ રીતે એમનો વિડીયો વાયરલ ગયો એટલે એમને બહુ ગમ્યું કે યાર આ રીતે અમારી બ્રાન્ડનું અમને યાર પ્રમોશન કર્યું, એટલે એમને સારું ગમ્યું. પહેલી વખત મેં જો મને તો એવું લાગ્યું કે બહારથી આવી જશે. પછી બીજો બી એક હોટલનો વિડીયો હતો કે ये पीने के बाद सब ऐसा वैसा हो जाता है. હા, દારૂ. એટલે માટે. એ હું જતો હતો રસ્તામાં, એટલે અહીંયા આગળ કોઈ કન્ટેન્ટ નતો મારી જોડે, તો મેં દારૂની બોટલ હતી, તો મેં કહ્યું યાર આનું કંઈક બનાયા જેવું. ફરી મેં કહ્યું ये पीने से ये होता है, दारूनी बोतल, એ જોરદાર. आदमी कोई भी खतरनाक टेंशन होता है तो गायब हो जाता है. ये गुजरात में मिलती मिलती नहीं है, नहीं दिखती नहीं है, लेकिन मिलती सभी जगह पे है. એટલે એવું મેં થોડું અંદર મિક્સ કર્યું. એ ખતરનાક. હમ. તમે જે આ જંગલના વિડીયો બનાવો છો હમ. એની અંદર સૌથી વધારે તમને તકલીફ શું પડે? તકલીફ તો વાગતું હોય એટલે તકલીફ તો શું પડે, મેન વસ્તુ મારી જોડે અત્યારમાં તો કોઈ કેમેરામેન છે નહીં, અને કેમેરા આવું હું કહું એટલે કોઈ ફ્રી ના હોય, નવરા ના હોય, એટલે મારા વિડીયો કોઈ શૂટ કરનારનું ના હોય, એ મોટી તકલીફ. એટલે મારે શું સેલ્ફી રીતે જ મારા વિડીયો ઉતારવું પડે, અમુક ફેર મારા ફોન નીચે મેલીને ઉતારવું પડે, દોડતો આવું એ રીતે જ મારા વિડીયો. એટલે તકલીફ તો આપણે વિડીયો શૂટ કેમેરામેનની જ જરૂર પડતી. એટલે ફ્રી મારો કોઈ અત્યારે ફિક્સ કેમેરામેન છે નહીં, એટલે હું જાતે જ બધું એડિટિંગ હું જાતે જ કરું, શૂટ હું જાતે જ કરું. અને તમે શોર્ટ વિડીયો તો અમે તમારા જોઈએ છે, તો તમે હમ. કોઈ લોંગ વિડીયો બનાવ્યો? લોંગ બ્લોગ બનાવું છું, હા. એટલે યુટ્યુબમાં મેં ટ્રાય કર્યો કીર્તિ ઠાકોર આઈડી બનાવી, પણ યુટ્યુબમાં એટલું બધું પોપ્યુલારિટી નહીં મળી, કારણ કે હજારો લાખો લોકો વિડીયો અપલોડ કરે એટલે થોડી વાર લાગશે યુટ્યુબમાં. પણ ફેસબુકમાં આપણા 60,000 ફોલોવર્સ કમ્પ્લીટ થઈ જવાય, તો એ બ્લોગ પણ મારા ઉપર 40-50 લોકો 40-50 હજાર લોકો બ્લોગ મારા જુઓ 5-5 મિનિટના, પણ હું શૂટ નહીં કરતો બ્લોગ, કારણ કે આઈફોન ની અંદર હતા મારા પ્રોબ્લેમ કે સ્ટોરેજ ફૂલ થઈ જાય. એટલે હવે હજુ આનથી થોડો મોંઘો ફોન લાવવાની ઈચ્છા છે, ફરી ચાલુ કરું બ્લોગ બનાવવાનું. સોશિયલ મીડિયામાં કેવું છે કે ઇન્સ્ટાગ્રામની અંદર તમારા 10K વ્યૂઝ આવે હમ. અને યુટ્યુબની અંદર 1K આવે. હમ. અમારા દ્રષ્ટિએ લગભગ આટલું જ તમારું મહેનત લાગે. હા. કે ઇન્સ્ટાગ્રામમાં કેવું છે કે તમે જે પણ નાખો ચાલે, પણ પેલા યુટ્યુબની અંદર પ્રોપર તમારું હોવું જોઈએ. હમ. 99% 1% પણ એ લોકો નહીં ચલાવતા બીજાનું. કોપીરાઇટ આવે, એ કોપીરાઇટ આવે એટલે તમારી આઈડી સમજી લેવાનું.
એટલે તમે પાકા ક્રિએટર છો તો જ યુટ્યુબ ઉપર ચાલી શકો. બાકી તમે મારું ઉઠાવ્યું, મેં તમારું ઉઠાવ્યું, આ ભાઈનો ઉઠાવ્યો, નાખી દીધું, ઇન્સ્ટામાં બધું ચાલે. ઇન્સ્ટામાં ચાલી જાય, એટલે અડધા ઉપર કચરો જ ચાલે. ઇન્સ્ટામાં આમ એવું કહે જ તો ચાલે. ચાલે. હા, બાકી યુટ્યુબમાં તો તમારે પ્રોપર કામ કરવું જ પડે. યુટ્યુબમાં પ્રોપર કામ કરવું પડે. એટલે હું મારો પોતાનો જ અલગ કન્ટેન્ટ જ નાખું, કોઈની કોપી નહીં મારતો. જ્યારે સ્કૂલમાં હતા હમ. ત્યારે તમને જે આ બધું તમે કહો છો કે મારું જે ટેલેન્ટ છે હમ અંદર તે તમે અવાજ કાઢો છો, હમ તો સ્કૂલ ટાઈમે કોઈ ફંક્શન થતું હોય એની અંદર ભાગ લેતા હતા અને કઈ રીતના તમે એ બધું એનું વક્તવ્ય કરતા હતા એ બધું? સ્કૂલમાં તો અમે નાટક એવું જ કરતા હતા, એટલે શીખવાડતા હતા એવું અમે કરીએ. નાટકો પણ કયા પ્રકારના એમ? નાટક એટલે જનતા પાગલ હે, કોઈ રાજકારણનું નાટક હોય, કોઈ ભૂતનું હોય કે કોઈ ગામડાનું નાટક હોય, આ બધા નાટકની અંદર એક્ટિંગ કરતા હતા. પણ મારું આજ લગીને મેં કોઈ નાટકની અંદર મારું ટેલેન્ટ મેં યુઝ નહીં કર્યું, બરાબર. કારણ કે મોકો જ નતો મળતો. અને નાટકોની અંદર તમે ભાગ લીધો, હમ હવે તમારી જોડે જે બધા જે નાટકની અંદર તમારા જે બધા મિત્રો હોય હમ એ પણ અત્યારે તમારી જોડે એમ કે છે કે તમે જે અત્યારે આ લેવલ સુધી પહોંચી ગયા તો એ લોકો તમને યાદ કરતા હોય? નહીં, એ લોકો તો અત્યારે કઈ હન શું હોય એ તો મને ઓળખતા નહીં હોય. કદાચ મારા વિડીયો તો જોતા હશે એ લોકો, કારણ કે અમે કોલેજમાં નાટકો કરતા હતા અને અમારો સારા એવા નાટકો નંબરે આવતો હતો. તો અત્યારે એ લોકો તો મને ઓળખતા ને કદાચ મારા વિડીયો પણ જોતા હશે તો એમને ખબર નહીં હોય કે આની અંદર આની જોડે આપણે કામ કર્યું છે, એ જ વ્યક્તિ છે. કદાચ એમને ખબર પડી જાય કે આ એ જ વ્યક્તિ છે તો એ બહુ ખુશ થાય, પણ એમને ખબર નહીં હોય કે એ હું જ છું. એવું નડિયાદની અંદર તમે કોલેજ સીબી પટેલ. સીબી પટેલ ની અંદર અભ્યાસ કર્યો બરાબર? હમ તો ગ્રેજ્યુએશન કર્યું કે આગળ તમે ભણ્યા? નહીં, આ મને જો કે નોકરીનો શોખ જ નતો પહેલી વાત, બરાબર. કે મને ખંજવાળ આવતી હતી એક્ટિંગની. એટલે એવું કે ભણીને શું મતલબ, નોકરી તો આપણે કરવી નહીં. એટલે પછી આપણે એક્ટિંગ લાઈનમાં આગળ વધ્યા કોલેજ કરીને. તમે તમારા જે ફોલોઅર મિત્ર છે હમ એમની જોડે કેવી રીતે જોડાયેલા રહો? એમની અંદર તો જો કે એની અંદર બહુ મુશ્કેલ, કારણ કે મારે જો વાત કરી હોય ને બધા જોડે તો ઘણા બધા લોકોના મેસેજ હાય હેલો, પણ એમનો હું રિપ્લાય મેં પહેલા પણ કીધું કે નહીં આપતો. હાય હેલો ના રિપ્લાયને તમારે કામ હોય તો ડાયરેક્ટલી તમે મેસેજ કરો. તો હું લાઈવ થઉં તો લાઈવમાં ઘણા બધા મને રિક્વેસ્ટ મોકલે, ભાઈ એડ કરો એડ કરો, પણ હું એ લોકોનો એડ નહીં કરતો ને એ લોકોને અમને ખોટું પણ બહુ લાગતું હશે, કારણ કે હું એમને એડ કરું ને તો મારા ફ્રેન્ડ ફોલોવિંગ જોડે વાત નહીં થઈ શકતી. એટલે હું એડ કોઈને કરતો નહીં, કારણ કે હું લાઈવ થઉં મહિનામાં એકાદ વાર થઉં, એટલે મારી જોડે જે વાત કરવા માંગતા હોય તમે આ છો એ વાત નહીં થઈ શકતી, એટલે હું પબ્લિકને એડ નહીં કરતો. અને આ રીતે હું જોડાયેલો રહું છું. અને વાત બી સાચી છે કે તમારા 94,000 ઉપર ફોલોવર હા છે, એટલે તમે કોની સાથે કોન્ટેક્ટ કરો, હા. કોની સાથે વાત ના કરો. હમણાં એકને એડ કરું તો બીજાને ખોટું લાગે કે એમને એમને એડ કર્યા, કરતા મને નહીં. ના કર્યા તો કે હારું પેલાને કર્યા મને ના કર્યા. અને મારા જેવો કોઈ ટેલેન્ટેડ માણસ હોય તો એને એડ કરી શકું કદાચ ક્ષણ, તો એ મનોરંજન કરાવી શકે. પણ આવા સાદા સિમ્પલ લોકો મને રિક્વેસ્ટ મોકલતા હોય તો એમને તો એમનું શું કે હા ભાઈ કે એમનું સરદાર તમે જોતા હશે પબ્લિક શું કરે, એટલે પબ્લિક ના અમુક ના ગમે તો ડાઉન થઈ જાય. પણ હું એમના રિપ્લાય આપતો રહું તો એમને લાગે કે ના ભાઈ કેડી ભાઈ રિપ્લાય એમને આપે છે. અને સાચા ફોલોવર હોય એમને તો ખબર જ છે હા કે ભાઈ આ આપણને એન્ટરટેન કરે છે એટલું બહુ છે, ભલે વાત ના કરે. કેમ કે તમારી જોડે બીજા બી ફોલોવર હોય, બીજું બી કામ હોય, હા એટલે સાચા ફોલોવર તો તમને સમજવાના છે. એટલે એવું નહીં કે મારું પબ્લિક અમારા ગામમાં અમારા શહેરમાં કે આપણા ગુજરાતમાં જ વિડીયો જોવે. મારા વિડીયો અત્યારે 9 દેશોમાં વિડીયો જોવે, 9 દેશો દુનિયાના 9 થી પણ વધારે દેશોમાં જોતા હશે. અને એ બધાના મેસેજો મારામાં આવે જ છે કે ભાઈ અમે તમારા લંડન થી વિડીયો જોઈએ છે અને અમેરિકાથી જોઈએ છે, બધી બહુ દેશોમાંથી વિડીયો જોવે, બધાના મેસેજો આવે મને. તમે આજ સુધી કોઈ એવો વિડીયો બનાવ્યો છે કે જેમ કે આ તમે જોઈ રહ્યા છો કાચિંડો, કાચિંડા પર કોઈ વિડીયો બનાવ્યો? નહીં, કાચિંડો એ બધા આવે, પણ વિચાર તો કર્યો તો કે યાર પ્લાસ્ટિક નું કઈ લાવું ગરોડી બરોડી અને જો બેરાગીલ્સ ખાય એવું મારી થોડી કંકુ બંકુ મચડી અને ખાઉં. પણ યાર એ લોકો ફરી અવરું થઈ જાય કે યાર આ આવું ખાતું હશે એમને, એવું થઈ જાય. તો ભવિષ્યમાં બિયર ગિલ્સ જેવું તમે કોઈ જંગલની અંદર સર્વાઈવ કરવાનું વિચાર્યું છે કે કોઈ સ્ટોરી બનાવવાની એવું? વિચાર્યું તો છે, પણ એની અંદર બહુ સ્ટ્રગલ થાય એવું છે, કારણ કે પબ્લિકને લઈ જવાના જાનહાનિનું પેલી એ થાય. અને મેન વસ્તુ તે હું કોઈ શાકાહારી કોઈ કે ઈંડું માંસ મચ્છી દારૂ કઈ જ ખાતો નહીં,
એટલે ફરી એવા વિડીયો બનાવવા બહુ મુશ્કેલ હા, એટલે કોમેડી ટાઈપ હા. બનાવી શકે પણ કોમેડી ટાઈપ બનાવી શકે પણ એવું બધું ખાવું ના, ના, એ તો એટલે હું કઈ એવું ખાતો નહીં. ના ના એ તો નહીં વાત. એટલે ફરી બેરા ગિલ્સ એની રીતે અલગ ને ના એ તો હું ગુજરાતી બેરા ગિલ્સ મારી રીતે અલગ છું. પણ તમે આપણે શુદ્ધ pure veg- શાકાહારી બનાવો. હા કાકડી લઈને એટલે હું કાકડી ટમાટર લઈ એટલે હું બધું એવું બધું જ ખાઉં કે ઝાડનો કોઈ પોદો હોય એવું ખાઉં કે કઈક અલગ ખેતરમાં અલગ જતું ખાઉં. રહેવાનું, ટોમેટો તોડ લેવાનું. हाँ बच्चों में एक ईंडा जेवी चॉकलेट आवा हम्म। ईंडा जेवी चॉकलेट मैं दबाई थी मैं कहूँ यहाँ मुझे कुछ ना कुछ खाने के लिए मिल जाएगा तो मैं हम कीधું ओ माय गॉड ये तो अंडे है किसका मुझे पता नहीं लेकिन मैं खाऊंगा तो मैं खाधा तो બધા બહુ પબ્લિક નો રિસ્પોન્સ ઓરે છી યાર તમે આવું કહો છો કે પણ એ રિયલ માં ચોકોબાર ની ઉપર ઈંડાનું પેલું કવર હતું હા. ઈંડા જેવું જ હતું તો પબ્લિક ને એવું લાગ્યું કે આપણે હાચુકલું ઈંડું ખાઈ લીધું પણ ઈંડું નતું. તમે આ ક્ષેત્રની અંદર કામ કરવા માંગતા યુવાઓને શું કહેવા માંગશો? એટલે યુવાઓને તો હું એમ જ કહું છું કે તમારી જોડે કોઈ ટેલેન્ટ સારું એવું ટેલેન્ટ હોય અને તમારું કોઈ ઓડિયન્સ ના હોય, તમારી જોડે પૈસા એવું ના હોય તો તમારે પોતાનો ફોન હોય એની અંદર તમે તમારો વિડીયો શૂટ કરી શકો. તમારું પોતાનું ગાયકી કોઈ ટેલેન્ટ હોય તમે શૂટ કરીને અપલોડ કરી શકો છો. એવું નહીં કે તમારું કોઈ જોતા નહીં. રેગ્યુલરલી તમે જોશો તો તને રિસ્પોન્સ મળશે ને મળશે ને મળશે. જો હું 2007 ની અંદર 2019 ની આઈડી હતી તો મેં હાર નથી માની કે આજે નહીં કાલે આપણે વાયરલ તો થશું, પણ મેં હાર ના માની. હું બનાવતો જ જાઉં અને એક દિવસ મારો પણ આવ્યો તો હું પણ વાયરલ થયો. તમે વાયરલ કયા સાલમાં થયા? હું 2024 ની અંદર 8મા મહિનામાં વાયરલ 2024 અને તમે કામ કરો છો 19 થી. હા 19, 20, 21, 22, 23 6 વર્ષ તમે મહેનત કરી. હા અગર તમે પણ એવું વિચાર્યું હોત કે આ 5 વર્ષ કે હા. 6 વર્ષમાં કશું ના થાય તો મારું શું થવાનું, તો આજે આ સ્ટેજ પર ના હોત. ના હોત. કારણ કે મેં એવું વિચાર્યું મારે કરવું હતું તો એ જ તો હું કહું આ ખાલી ખોટું આમથી આમ દોડીને શું કરવાનું. કારણ કે મારે થવું તો ફેમસ કે આ બધા લોકો કેટલા ફેમસ લોકો એમની જોડે સેલ્ફી એ પડાવો. મારો વાઘ આવ્યો. તો ફરી મને એવું થયું યાર કે આ મારો આવો ત્યારે નંબર આવશે યાર. હું બહુ વિચાર કરું કે યાર કોઈ સમૂહ લગ્ન હોય, કોઈ સ્કૂલની અંદર ફંક્શન હોય તો મોટા મોટા વ્યક્તિ આવો અને એમને યાર સન્માન કરે તો હું આમ મદદ વારીને જોઈ રહ્યો તો મને એવો જ વિચાર આવે કે યાર આપણો જ્યારે આવો વારો આવશે આપણી માટે લોકો તાલ્યો પાડે. તો એવું બહુ મનમાં એક એ જાતનું પેલું એ થાય કે યાર આપણે આવો પેલી લાવીએ. તો એવું જ વિચારતો હતો અને એવું આજે મને મળી પોપ્યુલારિટી મળી ગઈ કે હું અત્યારે ગમે ત્યાં જાઉં. અત્યારે હું નડિયાદમાં આજે આવ્યો તો નડિયાદની અંદર પગ મૂકતાની સાથે જ તે અમે જમવા જાય ત્યાં આગળ મને ઓળખી ગયા અને ત્યાં આગળ જે રેસ્ટોરન્ટનો જે બધા કર્મચારીઓ હતા એ લોકો એમનું કામ પડતું મેલીને પબ્લિક મારી જોડે સેલ્ફી પડાવવા આવ્યું. અત્યારે મેં કપડા લીધા તો કપડાની અંદર એ પબ્લિક પેલા ઓળખી ગયા યાર એ તો ગોળા બાવર વાળો યાર. એટલા બધા એ ખુશ થઈ ગયા કે ના પૂછે વાત. પછી અમે ત્યાંથી સંતરામ ગયા તો કેરી વાળા વેચતા હતા, એ કેરી વાળા તો આખો ઢગલો થઈ ગયા. એટલા બધા લોકો ડોહાના ડોસીઓ બધી હતી એ બધા એકઠા ગયા. યાર તમારા તો વિડીયો અમે રોજ જોયા, તમને તો રિયલમાં જોયા યાર. એ બધા બહુ સેલ્ફીઓ પડાવી. ત્યારે તમને કેવો અનુભવ થાય? મને તો યાર આમ એવું લાગે કે યાર આટલા બધે મારા ફોલોવર્સ છે. અમારા પેલા તો ગામમાં હતો તો ગામના પબ્લિક મને નતું ઓળખતું. આમ ફરીએ હરીએ તો યાર આપણને પબ્લિક ના ઓળખે, પણ અત્યારે તો યાર નડિયાદ જેવા મોટા મોટા શહેરોમાં આવું, આણંદ છે, અમદાવાદ, ત્યાં જો તો ત્યાં પબ્લિક મને ઓળખી જાય એટલે યાર બહુ ગર્વ મહેસૂસ એટલે થાય એમ. આપણા માટે આજ મુંબઈ છે અને આજ આપણા માટે હા એટલે મુંબઈ છે. મને તો અત્યારે એવું થાય કે હું મુંબઈ હોત ને તો આટલો ફેમસ ના થયો હોત. અને બીજો એક સવાલ કિરણભાઈ કે હમણાં થોડા ટાઈમ પહેલા જ એવોર્ડ ફંક્શન કર્યું તો એવા તમને કેટલા એવોર્ડ મળ્યા છે અત્યાર સુધી અને એની કઈ યાદ? એની અંદર મને 7 થી 8 એવોર્ડ મળી ચુક્યા છે. એક પહેલો એવોર્ડ મારો હતો ધીરેન રાધેજા કોમેડી ફિલ્મ, જીતુ પંડ્યા. ધીરેન રાધેજા જે મોટી મોટી ફિલ્મો કરે એની અંદર મેં એક પોસ્ટર જોયું કે કોમેડી તમે કરી શકતા હોય તો આવો અમારી ઓફિસે અને તમે તમારું ટેલેન્ટ બતાવો. તો હું ગયેલો તો પહેલા રાઉન્ડમાં મારો કોમેડી હતું તો મેં કોમેડી કરેલી થોડી તો મને એવું લાગ્યું નંબર નહીં આવે, પણ કન્ટેસ્ટન્ટ બધા બહુ હતા. 50 થી 60 100 જેટલા કન્ટેસ્ટન્ટ હતા. તો મને આશા નથી યાર કોઈ આટલા મોટા સૂટ બૂટ પહેરીને યાર આપણે તો કદી કર્યું નહીં યાર. પણ મેં કર્યું, મારી ભાષામાં જ કર્યું, કોમેડી કર્યું. તો હવે અમુક અવાજ કાઢ્યા, અમુક ટીવીની એડ કે ટીવીની એડ આવે એટલે શું થાય તો એવું બધું કોમેડી કર્યું. અને પછી કીધું ભાઈ જેટલા જેટલા પાસ થયા એ બધાના નામ બોલાશે તો બધાને ઉભા રાખેલા. તો એમાં મને પહેલા મેડલ મળેલું. મારું નામ બોલ્યું કે યાર મને યાર મારો નંબર આવે યાર. પછી એમાં અમે કેટલાક 15 જણા સિલેક્ટ કર્યા. પછી 15માં બીજો રાઉન્ડ આવ્યો. હું કહું યાર આ હેવી માણસો યાર અને કહો એ તો થઈ ગયું કે બોલો મેડલ મળી ગયું.
પણ હું હવે શું કરું, ફરી મેં વિચાર્યું કે હવે યાર શેની કોમેડી કરું, પણ મેં સાદી સિમ્પલ દેશી કોમેડી કરેલી કે પબ્લિકને એમને કંઈક નવું લાગે, તો મેં એવી કોમેડી કરી. ફરી અમે બહાર બધા ખુરશીમાં બેઠા હતા, 3 જણાને સિલેક્ટ કરવાના હતા અને 3માં તો હતા 15 જણા. અને એમાં હેવી જે અમારી જોડે બેઠા હતા એ બધા તો એમ કહો, લે તમે શું કર્યું, મેં તો આ કર્યું પેલું કર્યું. કહો પતી ગયું, આપણો તો નંબર ખાવાનો નહીં, આવડા મોટા ક્રિએટરો યાર, અમે તો અહીં કામ કર્યું. કહો અમારો નંબર નહીં ખાય. તો આમ સૂન બેઠા હતા. તો મારા જોડે એક ફ્રેન્ડ હતા, એ મને કે યાર ચિંતા ના કરશો યાર, કે થશે જે થવું હોય. ફરી અમને બોલાય અંદર બધાને, અને મને કીધું ભાઈ બધાને બોલાય કે આની અંદર બધાને તમે મસ્ત કોમેડી કરી છે કે, પણ આ કોમેડી અંદર કંઈક યુનિક અને નવું બતાવ્યું હોય તો યાર કે કિરણ ઠાકોર છે. હું કહું ઓ માય ગોડ, આપણું નામ યાર 15 માંથી પહેલું. હમણાં તો આમ બધાને ઉભા રાખેલો કારા શું કરશે, કોનું હશે. ફરી મારું નામ પહેલું બોલ્યા, ફરી બીજાનું બોલ્યા, આમ 3 જણા સિલેક્ટ કર્યા. અને મને ધીરેન રાજેજા કોમેડી ફિલ્મ ની અંદર મને એવોર્ડ મળેલો, પહેલો એવોર્ડ. પછી બીજા બધા ધીરે અમદાવાદ મળ્યા, વડોદરા મળ્યા, બધી એક્ટિંગ. અને મને મોકો મળ્યો બધે આવો કોમેડી કરવાનો. અને પહેલો એવોર્ડ કે તો મારો કોલેજ નો થતો, સીબી પટેલ ની અંદર જ મને કોલેજમાં આટલી ટ્રોફી મળેલી. ત્યારથી જ મને થઈ ગયું કે હજુ મળશે મને અને આગળ વધીશ. તો કેવો છે કે તમારે ઇનામની કિંમત નહીં હોતી. એવોર્ડ કેટલો છે, ભલે રૂપિયાની પેન્સિલ છે, પણ એ રૂપિયાની પેન્સિલ લેવા માટે ઘણા બધા લોકો ઓન કેમેરા નથી બોલી શકતા. અને બધાની વચ્ચેમાં એવોર્ડ સન્માન એટલે કઈક અલગ જ કહેવાય એમ. બધાને આવું સન્માન નહીં મળતો, અમને મળે એટલે ગર્વ મહેસૂસ થાય એમ. અને લાસ્ટ હમણાં એવોર્ડ માં જોયું હતું તમે કે નવઘણભાઈ સમોસા ખાતા હતા, હા, અને તમે બોલતા હતા કે એ ડાયલોગ બી જોરદાર હતો. એટલે એની અંદર તો પબ્લિક પહેલા તો મને ઓળખતું જ નતું હું જયો એટલે. કારણ કે એટલો બધો ફોકસ ના કરે ને, જેટલું બધું બહુ પબ્લિક હતું, હજારો પબ્લિક હતું, એટલે ફોકસ ના કરે. એટલે હું આમ જઈને ખુરશીમાં બેઠેલો, એટલે કોઈને ખબર તો પડેલી નહીં કે હારા આયો વિડીયો ઉતારે એ જ છે. પણ હું સ્ટેજ ઉપર હું જયેલો, એવોર્ડ મારું નામ બોલેલે એવોર્ડ આલવા, એટલે ફરી બધા એવોર્ડ લઈને સાદી સિમ્પલ એવોર્ડ લઈને આવતા રહેતા હતા. પણ મેં કીધું યાર એવોર્ડ આ રીતે મારા નહીં લેવો, એટલે ફરી મેં કહું મારે કંઈક બોલવું છે યાર. ફરી મેં કીધું ભાઈ આ રીતે તમે એવોર્ડ લઈને ઘેર જતા રહો યાર, તમને કોણ ઓળખે, કઈ રીતનો તમને એવોર્ડ મળ્યો. તો ભાઈ હું તો કહું વિડીયો, અમે ભાઈ વિડીયો બનાવે છે ને અમારા લાખો વિડીયો મિલિયનો વ્યૂઝ છે, પણ મને તો તમે કોઈ ઓળખતા નહીં હોય અત્યારે. પણ મારો એક જ ડાયલોગ મારીશ અને કહું તમે મને ઓળખી જશો અને કહું ટાલીઓ પાડશો, તો હું કહું રેડી. ફરી મેં એ ડાયલોગ માર્યો, ગોળા બાવર વાળો, અને પબ્લિક ને ખબર પડી ગઈ કે યાર આ તો ગોળા બાવર વાળો છે યાર, અહીં આગળ મળ્યો. ફરી તો મીડિયા બધું વસૂટ્યું અને મારું ઇન્ટરવ્યુ લેવાનું ચાલુ કર્યું. યાર આ તો ક્યાં બહુ મોટો ક્રિએટર છે કે. ફરી મીડિયા વાળાએ મારું ઇન્ટરવ્યુ લીધું, યાર તમે કેવું લાગ્યું ના. એટલે એવોર્ડ ફંક્શન માં એવું થયું, ઓળખતા નતા પણ મારો એક જ ડાયલોગ ની અંદર ઓળખી ગયા એવું થયું. અને નવઘણભાઈ ને એ બધા એક મોટામાં મોટા આપણે ભાગુભા કોમેડીમાં એક આવે છે બિનલ પંચાલ. મને એવું હતું કે હા વેમિલું બૈરું, એ મને એવું કે આ મોટા મોટા ક્રિએટર કોમેડી આ યાર, પણ એ મને મળવા માંગતા હતા કે પેલા કેરી ઠાકોર ને મારે મળવું છે. ફરી એ મને મળ્યા, આવા મોટા એક્ટરો મને મળવા માંગે. ફરી એમને ફોટો ખેંચાયો અને સોમલો રેખલી ને પણ બેઠા હતા, એટલે હું કહું લાવ થોડીક કોમેડી કરી લઉં. એટલે મેં કે યાર સોમલો और रेखली यहाँ पर समोसा खाते हुए दिख रहे हैं, आप देख सकते हैं, भूखा डॉ हो या पेट में बलाड़ा बोलते हैं. એટલે એવી થોડીક કોમેડી કરી નાખી હતી. તો તમે જે આ કાર્ટૂન ની અંદર કાર્ટૂન જોઈને તમે જે મોટું પતલું છે બધા જે કાર્ટૂન ના વોઇસ કાઢો છો, ભવિષ્યની અંદર તમને કોઈ એવી વોઇસ ઓવર કરવાની ને વોઇસ કાઢવાની ઓફર થાય કાર્ટૂન ની અંદર કોઈ યુનિક રીતના, તો શું તમે કરો? હા, ઓફર મળે તો હું કરી જ લઉં. કારણ કે એવું નહીં કે મોટું પતલું નો અવાજ થતો એનો જ અવાજ કાઢું, પણ બીજો કોઈ પણ અવાજ કાઢું. જે જંગલ ની અંદર અત્યારે ચીડિયા છે એવા બધા જે કાર્ટૂન આવતા હોય છે, તો એનો અંદર હું કેવો અવાજ કાઢું તો ये क्या हुआ? ओ मम्मा, क्या तुम भी मेरे साथ चलना चाहती हो? ओ नहीं. ओह जानो चिड़िया, क्या तुम इस घोंसले को बनाकर हमेशा के लिए मेरे साथ रहना चाहती हो? ओ मम्मा, मैं तो तुम्हारे साथ रहना चाहती हूँ, लेकिन ये क्या है? हमारे पापा हमको बहुत मारते हैं, लेकिन तुम हमारी बहुत रक्षा करती हो. तुम्हारे पापा को तुम हम यहाँ नहीं रख सकते, क्योंकि तुम्हारे पापा अच्छे इंसान है, लेकिन कुछ समय के लिए वो बाहर गए हैं. ओ मम्मा, क्या तुम हम तुम्हारे साथ रह सकते हैं? ओ मैं तुम्हारे लिए दाना लेने जा रही हूँ,
वैसे तुम यहाँ से शांति और सुरक्षित रहना, कोई भी आवाज दे तो बाहर मत निकलना। ओके मम्मी तुम जाओ। આવું પણ હું અવાજ કાઢી શકું એટલે છું. કાર્ટૂનમાં હા. બેકગ્રાઉન્ડ વોઇસ તમે કરી શકો. હા, હમ, હમ. એટલે હું અવાજ તો ગમે તેટલા, આમ તો કાગડાનો છે, ગમે તે બધા ભેંસનો, કૂતરાનો, બધા બહુ અવાજ કાઢી, બકરીનો હે. પછી હમણાં એક વિડીયો જોયો હતો તમારો કે સ્કૂલની બહારથી જતા હતા હમ. અને છોકરાઓએ તમને ઘેરી લીધા, સ્કૂલ છૂટી હતી ને તમને ઘેરી લીધા. હા. એ વિડીયો બી જોયો હતો કે આજુબાજુ બધા છોકરાઓ આવી ગયા હતા. એટલે હું જતો હતો એટલે છોકરા મને જોઈ જાય એટલે ડાયરેક્ટ જ મને ઉભો રાખ્યો. હું કોઈ કામ હશે તો એ છોકરાઓ મને કે, એ બધા કે શિક્ષકો, સ્કૂલના શિક્ષકો વિચાર કરવા માટે કે આ શું છે તે આટલું બધું ટોરું હોય, કોઈને વાગ્યું છે કે? તો જોડે આયા, ફરી ખબર પડી કે આ તો આમના ફ્રેન્ડ છે આ બધા છોકરાઓ. તો એમને મને અવાજ કઢાયા હતા બધા કે ભાઈ અવાજ કાઢો. તો એમની ખુશી માટે, એવું નહીં કે હું ના કાઢું, પણ નાના છોકરાની ખુશીઓ માટે હું એમને ખુશ કરી દઉં એમ અવાજ કાઢી. અવાજ તો સમજ્યા, પણ હમણાં તમે લાઈવમાં અને એમનો વિડીયો બી જોયો હતો કે ક્રિકેટ કોમેન્ટ્રી પણ કરતા. હા, એટલે અમે તમારું બધું ધ્યાન એટલે રાખીએ. ક્રિકેટ કોમેડી અંદર એમને એવું હતું કે યાર ક્રિકેટ કોમેડી અંદર બહુ કોક દડો વાગે તો પડે, કોઈ દોડતા પડી જાય તો થોડી કોમેડી થઈ જાય. પણ મને એમને એવું લાગ્યું કે આમને આપણે લઈ જઈએ ક્રિકેટ ની અંદર Commentary કરે. તો આ થોડી કોમેન્ટ્રી કરે તો લોકો મેચ રમતા પણ હું બોલતો હતો कि ये देखो वाग गया है छक्का और दड़ा डायरेक्ट धुंगा में भरे गया है, लेकिन ये दौड़ नहीं सकता, बराबर ना तड़का पड़ा है और बराबर ની તાકાત રહી નહીં है. આવી બધું હું કોમેન્ટ્રી કરતો, પબ્લિક ને બહુ મજા આવતી હતી. લોકો ક્રિકેટ તો ઓછું જોતા હતા, અમે જોડે બધા બેઠા હતા, અમને તો કોમેન્ટ્રી સાંભળતા. તો આ આઈપીએલ વાળાએ આવતા વર્ષે નહીં તો આ વર્ષે અમને રાખવા જોઈએ ગુજરાતી કોમેન્ટ્રી વાળા, મજા આવે. તો એક ડાયલોગ અમારી ખાટલા પંચાયત વિશે થઈ જાય, મસ્ત સરસ મજાનો ડાયલોગ. ડાયલોગ એટલે હું એ રીતે જ કહીશ કે ભાઈ તમારામાં કોઈ એવું ટેલેન્ટ હોય તો અહીંયા તમને ભાઈ અહીંયા ખાટલા પંચાયતમાં બોલાવશે અને તમારી લાઈફ વિશે, તમારી સ્ટ્રગલ લાઈફ વિશે અહીંયા તમને જાણવા મળશે અને તમારી સ્ટ્રગલ લાઈફ વિશે તમને અહીંયા વિડીયો અપલોડ યુટ્યુબમાં કરશે ને તો બધા પણ જોશે કે તમે તમારી કઈ રીતે સ્ટ્રગલ કરી છે. તો આ એક સારું પ્લેટફોર્મ છે જે તમારે કોઈને ખબર નથી હોતી કે તમે પોતાની લાઈફની અંદર કેવી રીતે સ્ટ્રગલ કરી છે. અને આ બહુ સારું માધ્યમ છે ખાટલા પંચાયત, અને મને આવવાનો મોકો મળ્યો છે, એમને બોલાયો તો બહુ મને પણ સારું લાગ્યું. તો થેન્ક યુ સો મચ. તો જય મહારાજ મિત્રો, તો આજના આપણી ખાટલા પંચાયતના ગેસ્ટ હતા આપણા જે કેડીભાઈ ઠાકોર, અને સરસ મજાના આજે આપણને મોજ કરાવી દીધી છે. કાર્ટૂનના વોઇસ ને બધું જે વોઇસ ઓવર ને બધું જોરદાર, અને જે ગુજરાતના જંગલો અને લગભગ એમને બોમ્બે સુધી પણ કામ કર્યું છે ને બધું જ આપણને સ્ટોરી એમને વિશે જણાવી. તો મિત્રો, અમારો આ વિડીયો જોવાનું ચૂકશો નહીં અને અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં. અને હા મિત્રો, તમને આ જે કિરણભાઈની જે લાઈફ સ્ટોરીમાં તમને કયો પાર્ટ ગમ્યો, એમનો કયો ડાયલોગ ગમ્યો, તમને કયો વોઇસ ગમ્યો, એ કમેન્ટ કરજો. અને એમની પણ જે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ફેસબુક પર બધા ત્યાં અમને ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય મહારાજ. જય મહારાજ. જય મહારાજ.